अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। रेवा समदर्शन ये स्थान पर આપણે બધા ત્રિદિવસીય શિબિર માટે આપણે બધા ભેગા થયા। એનો આજે આ ત્રીજો અને અંતિમ દિવસ છે। સવારનો સમય છે। શિબિરનો મતલબ શું છે? શિબિરનું મહત્વ શું છે? સત્સંગ અને શિબિરમાં ફેર શું પડે છે? તો કે શિબિર એક એવી વસ્તુ છે કે જેમાં તમે કન્ટિન્યુઅસ ઘરની જવાબદારી, બહેનોને રસોઈની જવાબદારી, ભાઈઓને બિઝનેસની જવાબદારી, ઘરનું કામકાજ, આ બધું મુક્ત થઈને તમે શિબિરમાં આવો છો। એટલે તમે શાંતિથી અહીંયા આગળ એટેન્શન આપી શકો છો। કોઈને અહીંયા સફાઈ, કિચન એવું કોઈ કામ કરવાનું નથી, નોકરી ધંધો એનું કામ કરવાનું નથી। અહીંયા 2-3 દિવસની અંદર તમે જે આ વિજ્ઞાન સમજવા જે પ્રયત્ન કરી રહ્યા છો એ સમજવું તમારા માટે ઈઝી પડી જાય છે, કારણ કે તમે પૂરેપૂરું ધ્યાન આપી શકો છો। નોર્મલ જે સત્સંગ હોય એ સત્સંગમાં શું હોય? નોકરી ધંધો, ઘરની જવાબદારી, કામકાજ બધું લેડીઝ જેન્ટ્સ બધાને જ હોય, એટલે જેટલું એટેન્શન આપવું જોઈએ એ આપી શકાય નહીં। પણ ના મામા કરતા કાળા મામા સારા છે, પણ શિબિરનું મહત્વ વિશેષ આપવાનું। અનુકૂળતા હોય તો એવું નથી કહેતા કે કામકાજ છોડીને અથવા ઘરનો વ્યવહાર ત્યજીને અહીં આગળ આવો, એવું નથી કહેતા। બધી જ પરમિશન હોય, અનુકૂળતા હોય તો શિબિરમાં આવવું જોઈએ। ઘણા બધા શિબિરમાં ફાયદા છે। આટલા બધા મહાત્માઓની મુલાકાત થાય, એકબીજાનો પરિચય થાય, એકબીજાના અનુભવ શેર થાય, ખ્યાલ આવે? સરળતા અને સહજતા રહે એકબીજા માટે। તો આ શિબિર એ સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક અને શારીરિક આપણે યોગા કરાયા છે। અમારી ફોરેનમાં જ્યારે શિબિર હોય છે દર વર્ષે લંડનમાં, ત્યારે અમારે એવરીડે યોગા હોય, એવરીડે 45 મિનિટ્સ, 2 વખત વોકિંગ કમ્પલસરી, યોગા કમ્પલસરી, વોકિંગ કમ્પલસરી, 2 વખત સત્સંગ હોય 2 કલાકના, અને સાંજે ગેટ ટુગેધર હોય જે આપણે મળીએ છીએ એ રીતે રિલેક્સ થઈને। એમાં કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન ના હોય અને રેકોર્ડિંગ પણ ના હોય, એટલે કોઈને કંઈ ગાવું હોય, બોલવું હોય, કહેવું હોય, કોઈને કંઈ મિમિક્રી કરવી હોય, કોઈને ભક્તિ સંગીતનું ગીત ગાવું હોય, પોતાનો અનુભવ કહેવો હોય, આ બધું જ 1 કલાકના સમયમાં રિલેક્સ થઈને કહી દે। એટલે સવારે 6 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી આપણું શિબિરનો પ્રોગ્રામ હોય। 9:30 પછી તમે તમારા રૂમમાં જઈને રિલેક્સ થઈ શકો। એટલે બહુ હેક્ટિક પ્રોગ્રામ નહીં રાખવાનો। અને આપણા વિજ્ઞાનમાં તો ખાસ આ વિજ્ઞાન એ સમજવાનો વિષય છે, કરવાનો વિષય નથી। તમે જુઓ, આપણા મહાપુરુષો પાસે જે જ્ઞાન હતું એ વિજ્ઞાન સ્વરૂપે હતું, માટે એ ગમે એટલા મોટા સંજોગોમાં પણ મુક્ત રહી શકતા હતા, હળવા રહી શકતા હતા, કારણ કે એમને ખબર છે કે આ સંજોગ જે છે એ સંજોગ કર્મના ફળ રૂપે આવ્યો છે, એમાં કોઈનું ચાલવાનું નથી, ડરવાની પણ જરૂર નથી, કારણ કે શક્તિ પણ કુદરતે આપેલી જ છે। સમજાય છે? પણ આ બધું ન જાણવાથી આપણને એમ થાય કે શું થશે? જન્મથી મોત સુધી આ શરીરને જીવતું રાખવા માટે આયુષ્ય કર્મ પ્રમાણે શ્વાસોશ્વાસ આપવાની જવાબદારી કુદરતની છે। બોલતા નથી, બરાબર છે?
સમજાય છે ને? તમારા જેની સાથે કર્મના હિસાબ છે, પછી એ માતા પિતા હોય, ભાઈ બહેન હોય, સગાવાળા હોય, મિત્ર હોય, પતિ પત્ની હોય, બાળકો હોય, બિઝનેસ કરતા હોય તો બિઝનેસના વેપારીઓ, ગ્રાહક વેપારીઓ, જોબ કરતા હોય તો કલીગ્સ હોય, બહેનોને પોતાના ફ્રેન્ડ સર્કલ હોય, આ બધાના હિસાબ જેની સાથે છે એને ભેગું કરવું એ કુદરતનું કામ છે. એટલે આપણને એમ થાય કે ફલાણા વ્યક્તિ મળશે કે નહીં મળે, ફલાણી વ્યક્તિ મળશે કે નહીં મળે. વ્યવહારમાં હિસાબ હશે તો ભેગા કરવાની જવાબદારી, નહીં તો પડોશી એ જાખી જિંદગી ભેગો નહીં થાય, હિસાબ નહીં હોય તો. સમજાય છે? એટલે આ બધી ટેન્શન થી મુક્ત થઈ જાઓ. જે હિસાબ છે, ખિસ્સું કપાવવાનો હિસાબ હશે તો એ ચોર ને આપણને ભેગા કરશે કુદરત. આપણે કે ફોન નહીં કરો, આપણે તું કાપા આવી જાય. સમજાય છે? એવું આપણને કોઈ હેલ્પ કરનારો હશે તો પણ કુદરત ભેગો કરશે. એટલે જે કુદરતનું કામ છે એના માટે આપણે ટેન્શનની જરૂર નથી. અને જન્મથી મોત સુધી બધા સંજોગો કુદરત જ આપે છે. શરીર પણ કુદરત આપે છે, શરીરને જીવવાના સંજોગો પણ કુદરત આપે છે. ફક્ત કર્મનો પ્રોગ્રામ આપણો ગયા અવતારનો છે. કયા અવતારનો? એટલે કર્મનો પ્રોગ્રામ ગયા અવતારનો, શરીર કુદરતનું, સંજોગો કુદરતના, સાધન સંપત્તિ સંબંધ સત્તા પણ કુદરતની. અને એ હિસાબ પૂરો કરવા માટે આપે છે, પરમેનન્ટ આપતું. પછી શેનું ટેન્શન છે? બોલતા નથી. આટલું સીધું સાદું સરળ વિજ્ઞાન છે, એમાં કઈ જગ્યાએ કોઈને વાંધો આવે એમ છે? સમજાય છે? શરીર એ કુદરતનું છે. કોનું છે? આપણું. આપણું હોય તો લઈ જઈ શકીએ. સમજાય છે? અને શરીર કુદરતનું હોય તો સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ કોના હોય? કુદરતના જ હોય. હવે કુદરતનું શરીર છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન કુદરતના છે. શ્વાસોશ્વાસ આપવાની જવાબદારી કુદરતની છે, સંજોગો આપવાની જવાબદારી કુદરતની છે. આપણને શેનું ટેન્શન છે? બોલતા નથી. શેનું ટેન્શન? સમજાય છે કે નહીં? કાલે શું થશે, હસબન્ડ શું કરશે, વાઈફ શું કરશે, છોકરા શું કરશે, જમાઈ શું કરશે, વહુ શું કરશે, કોઈ કશું કરવાનું નથી હિસાબની બહાર. શું કીધું? હા, માટે નિશ્ચિંત રહો, હિસાબની બહાર કઈ થવાનું નથી. અને હિસાબ હશે તો કુદરત છોડશે પણ નહીં. સમજાય છે ને? લોકો અમેરિકાથી અહીંયા આગળ અઠવાડિયા માટે આવે ને ખિસ્સું કપાય છે. બોલતા નથી. ખિસ્સું કપાવવા માટે જ આવ્યો હતો. પેલા હાથે હિસાબ બાકી હતો એટલે ના સમજી ગયા. કુદરતને ભેગું કરવું હોય તો ગમે તે રીતે ભેગું કરે. કેટલાય માણસ એવા હોય કે પ્લેનની મુસાફરી કરવા વાળા હોય, છેલ્લી ઘડીએ કેન્સલ કરાવે, છેલ્લી લાસ્ટ મોમેન્ટે. એરપોર્ટ ગયા પછી કેન્સલ કરાવે, નહીં તો પ્લેન ક્રેશ થાય અને એ બચી જાય. જેને કુદરતે બચાવવો છે એને ગમે તે સંજોગોમાં કરી શકે. ખ્યાલ આવ્યો? એટલે સમજવા જેવું છે. પણ જ્યારે તમે આ વાસ્તવિકતા સમજશો ત્યારે ખબર પડશે લાઈફ એ કર્મના હિસાબો પૂરા કરવા માટે છે. આ દુનિયામાં કશું એચીવ કરવા માટે કોઈ નથી આવતું. એચીવ એટલા માટે નથી આવતું કારણ કે કઈ લઈ જવાનું નથી. લઈ જાઓ તો પ્રાપ્ત કર્યું કહેવાય ને. બોલતા નથી. સમજાય છે? તમે અહીંથી લઈ જાઓ તો પ્રાપ્ત કર્યું કહેવાય ને. આ શરીરને સુધાર્યું, અને રીતો સુધારી, ટેવો સુધારી, સ્વભાવ સુધાર્યો, છેલ્લે બાળી નાખવાનું. બોલતા નથી. તો ફાયદો શું? માટે આ માયાની મન વચન કાયાની માયાની જાળમાંથી મુક્ત થાવ. શું થાવ? દ્રષ્ટિથી મુક્ત થાવ. વ્યવહારથી નહીં, દ્રષ્ટિથી. કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર અને હું કુદરતી રચનાથી મુક્ત એવો. બસ એમાં ચમત્કાર ક્યાં આવ્યો?
એમાં રામકૃષ્ણ મહાવીર ક્યાં વચ્ચે આવે છે? બોલતા નથી. લાવવાની જરૂર છે? છે જરૂર? તો પછી અને પ્રકૃતિમાં કુળ ધર્મ લઈને આવ્યા હોય તો પ્રકૃતિ પાળે, એ પણ કુદરતી, એનો પણ બોજો નહીં. પછી વાંધો શું છે? વાંધો કઈ જગ્યાએ છે? સમજાય છે? પણ માણસને ટેવ પડી ગઈ છે બીજાનું જોઈને. શું પડી ગઈ છે? ઘણા લોકો કહે છે હું આના કરતા આગળ જોઉં, હું આના કરતા આગળ જોઉં, અલગ અલગ ફિલ્ડમાં. પણ મેં કીધું આપણે ઘોડા છે તે રેસમાં ઉતર્યા છે? સમજાય છે કે નહીં? ઈનામ એક ને મળે, બાકી બધા હાંફી હાંફીને મરી જાય. હું પણ શેના માટે રેસ આપણે? સમજાય છે? એવું શાંતિથી સ્વસ્થ જીવન જીવીએ, હળવું જીવન જીવીએ અને આપણું દર્શન ને જ્ઞાન એટલું ઉત્તમ બનાવીએ કે આ સંસારની મન વચન કાયની અવસ્થાની એક પણ સંજોગો આપણને અડે કે નડે નહીં. આવે ને જતા રહે, આવે અને રામને પણ વનવાસ થયો 14 વર્ષ, કોઈ તકલીફ ના થઈ કે રડતા નતા કે હવે મારું શું થશે. પાંડવોનો વનવાસ થયો 12 વર્ષ, કોઈએ તકલીફ ના કીધી. ભગવાન મહાવીર 42 વર્ષ જંગલમાં રહ્યા. કેટલા વર્ષ? 72 માંથી 42 વર્ષ. વિચાર કરો, કોઈ ફરિયાદ નહીં. આવા મહાપુરુષોને આવા સંઘર્ષ આયા તોય ફરિયાદ નહીં. એ સમય પર એમનો પસાર તો આપણા જીવનમાં પસાર નહીં થાય. સમજાય કે નહીં? માટે જીવનને બોજારૂપ ના બનાવો. જે સંજોગો છે એને સ્વીકાર કરતા શીખો, કારણ કે સંજોગો પાછળ શક્તિ ઇનબિલ્ટ હોય, નહીતર કુદરત સંજોગ આપે. જેનામાં જે શક્તિ ના હોય એને સંજોગ જ ના આવે. સમજાય છે? અને સંજોગ આવે તો શક્તિ લઈ ના આવે. આજે માણસને 2, 5, 25 લાખ 2, 5, 25 કરોડ નુકસાન થાય. ક્યારે થાય? પહેલા આપે પછી થાય. બોલતા નથી. હોય એને ના થાય, એને ના હોય ને. સમજાય છે કે નહીં? આ કે સ્ટોક માર્કેટમાં મારા 25 લાખ ગયા, ખ્યાલ આવે? પણ સ્ટોક માર્કેટમાં નાખ્યા પછી ને તો પહેલા તો આપ્યા ને. પણ જે સ્ટોક માર્કેટમાં ગયો જ નથી એને. એટલે આ કુદરત સંજોગો ઉભા કરે છે, આપવાના અને લેવાના. સમજાય છે મારી વાત? અને આપવા લેવાનો જે વ્યવહાર છે એ આપણો એટલે શુદ્ધાત્માનો સમજવા જેવું છે. આ જીવન બોજા મુક્ત જીવો. કેવું જીવો? બોજા મુક્ત જીવો. બોજો કોને હોય? કે જેનું પોતાનું શરીર હોય, જે પોતે શરીરને ચલાવતો હોય અને સત્તા સંપત્તિ સંબંધ સાધન પોતાના હોય, એને બોજો હોય. આમાંનું કશું આપણું નથી. શરીર આપણું નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા નથી, સંજોગો આપણે ઉભા કરતા નથી, જન્મ જીવન મૃત્યુ આપણું. પછી બોજો છે નો જે છે કુદરતનું છે. આપે તોય કુદરત, લઈ લે તોય કુદરત. સમજાય છે? મારી વાત સમજાય છે બધાને? માટે બોજા મુક્ત જીવન જીવો. કુદરત કેટલું સુંદર કે છે કે ખાલી હાથે આયા હતા ને ખાલી હાથે જવાનું. આમાં કોઈ ઓપ્શન. સમજાય છે? એટલે આ દુનિયામાં તમે કશું મેળવવા આયા છો અથવા ગુમાવવા આયા છો એ પ્રશ્ન. લઈને આયા નથી એટલે ગુમાવવાનું નથી, અને લઈને જવાનું નથી એટલે મેળવવાનું નથી. યસ કે નો? આ સીધું સાદું વાત, આ સીધી સાદી વાત છે. એમાં શાસ્ત્રોના ઊંડા અભ્યાસની જરૂર નથી. સીધી ને સરળ ભાષામાં સમજવાની જરૂર છે. આ દુનિયા અને દુનિયાના દેખાતા તમામ સંજોગો કોઈના થયા નથી અને રાજા મહારાજા ચક્રવર્તી ઉપર બધું મૂકીને ખ્યાલ આવ્યો? જે આખી દુનિયા જીતવા નીકળેલો સિકંદર, એ સિકંદર જયારે દુનિયા જીતવા નીકળેલો અને જયારે એનો અંતિમ સમય આવ્યો
ત્યારે એને કીધું કે જે પેલું કોફીન હોય ને જેમાં એને સોડાવે, તો કે મારા હાથ બહાર રાખજો કે છે. તો બધાએ કીધું હાથ તો બહાર ના રખાય, તો કે ના રાખજો. તો દુનિયાને ખબર પડે કે સિકંદર ખાલી હાથે આવ્યો તો ને બોલતા નથી. સમજાય છે કે નહીં? અને મેસેજ કહેવાય. ખ્યાલ આવ્યો? અને આખું જીવન લડ્યો એને મજૂરી કહેવાય, બોલતા નથી. મજૂરી એટલે કે લઈ જવાનું યાર, રોટલું જરા શાક મળે એટલું. ખ્યાલ આવ્યો? ભલે ને ગમે એટલા બેંકના એકાઉન્ટો પ્લસ માઇનસ કરે, આ સ્ટોક માર્કેટ, ખ્યાલ આવી ગયો ને? એ મજૂરી જ છે, કશું લઈ જવાનું. અને કુદરતનો કાનૂન કેવો છે? બંગલા, મોટર, ગાડી, પૈસા બધું મૂકીને જા. ખ્યાલ આવી ગયો? અને જયારે તમે જાઓ ત્યારે બધું જ રહે, ખાલી તમારું નામ જ જતું રહે, બોલતા નથી. હા કે ના? મારું 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 કર્યું તો પછી તારું થઈ જાય. યસ કે નો? માટે એવું જીવન જીએ આપણને કે આપણને જીવનમાં સંતોષ થાય કે આ માયાની જાળમાં આપણે ફસાયા નહીં હોવા છતાં. શું કીધું? ફસાયા નહીં. માયાની જાળ તો છે. અને ગઈકાલે કીધું એમ, દુનિયા તો બોલવાની જ, બધી બાજુ બોલશે. શું કીધું? ખ્યાલ આવ્યો કે નહીં? પણ એક દુનિયાની વાતોને સાંભળવી પણ નથી અને વિરોધ પણ. બસ જે બોલે એ પસાર કરી નાખવાનું, એને બહુ ઇમ્પોર્ટન્ટ આપવી, નહીતર આપણને વિકલ્પી બનાવી દેશે, કન્ફ્યુઝ કરી નાખશે. શું કીધું? કારણ કે દુનિયા એવી જ છે. પોતે કન્ફ્યુઝ થયેલો માણસ બીજાને કન્ફ્યુઝ જ કરે. ખ્યાલ આવે ને? સ્થિર માણસ કોઈને અસ્થિર ના કરે, અસ્થિર માણસ જ અસ્થિર કરે. શું કીધું? અસ્થિર માણસ અસ્થિર કરે. તમે કોઈ યોગી પાસે જાઓ, ધ્યાન કરતા હોય શાંતિથી, તો પછી એ એમ ના કે તમારે પરણવું જોઈએ, છોકરા જોઈએ, સંપત્તિ જોઈએ, બિઝનેસ કરવો જોઈએ, બહુ ભણવું જોઈએ, આવું કશું જ ના કે. બસ ધ્યાન લગાવી દો કે છે, કારણ કે એ સ્થિર છે. ધંધાવાળા પાસે તો ધંધો કરો ને કે છે, કોઈ ધર્મ ગ્રુપ પાસે તો તપ જપ કરો ને કે છે. એ જે અસ્થિર હોય અસ્થિર જ કરાવે આપણને. સ્થિર સમજવાનું છે. આત્મા સ્થિર છે. શું છે? તમારે દ્રષ્ટિ સ્થિર કરવાની છે. શરીર ક્યારે સ્થિર? પણ દ્રષ્ટિ સ્થિર કરવાની છે. દ્રષ્ટિ એટલે જ્ઞાન અને ખ્યાલ આવ્યો? માણસ જ્ઞાન દર્શનને કારણે ગ્રેટ હોય છે, અવસ્થાને કારણે નહીં. ને આખું જગત અવસ્થાની વેલ્યુમાં ફસાય, જેની વેલ્યુ જ ઝીરો છે. શું છે? ઝીરો છે. એની વેલ્યુ કરીને ફસાયા છે. અને આત્માની વેલ્યુ અમૂલ્ય છે. કેવી છે? અમૂલ્ય. પણ એ આત્માની વેલ્યુ આપણે કરતા નથી. આ ભૂલ થઈ છે. સમજાય છે? કારણ કે આ દુનિયા એક પ્રકારની વેરાયટીઝ વાળી છે. કેવી છે? અને આ વેરાયટીઝમાં લોકો માયાની જાળમાં ફસાઈ જાય છે. શું થઈ જાય છે? માયાની જાળમાં. કારણ કે વિકલ્પો વાળા જગતમાં તમે જેમ લોક પરિચયમાં આવો એમ તમને વિકલ્પી જ બનાવશે. શું બનાવશે? એ પોતે વિકલ્પી છે એટલે તમને વિકલ્પી બનાવે છે. અનુભવી જ્ઞાની તમને નિર્વિકલ્પી બનાવે. શું બનાવે? કારણ કે એ નિર્વિકલ્પી દશામાં જીવે છે. ગમે તે થાય તો પણ ચોખ્ખું જ કે કઈ થવાનું નથી. કુદરતી કાનૂનની બહાર કઈ અને કોઈ કરી શકવાનું નથી. અને હિસાબ હશે તો છોડશે પણ નહીં, પણ સાથે શક્તિ પણ. માટે કોઈ પ્રકારના ટેન્શનની જરૂર નથી. સમજાય છે? એવું હળવું જીવન, અંદરથી સમજણથી હળવું જીવન જીવો. બહારનો તો હિસાબ જે લાયા હોય,
બહારનો હિસાબ જે એમાં આપણે ક્યાં ના પાડીએ છીએ? હું બહારના સંજોગોની વાત નથી કરતો, તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એની જ વાત કરું છું. દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, મન વચન કાયાના ઉદય કેવા હોવા જોઈએ અથવા કેવા છે એ મારો પ્રશ્ન નથી, કારણ કે કુદરતી રચના છે. સમજાય છે બધાને? ભાવ ઇન્ટેન્સિટી થી બંધાય છે, એટલે અત્યારે આપણે જે ભાવ કરીએ છીએ એની ઇન્ટેન્સિટી આપણે ખ્યાલ નથી આવતી, પણ આ જે કર્મ ફળ આવે છે એમાં કેટલો ભોગવટો આવે છે એ પ્રમાણે આપણે ઇન્ટેન્સિટી મેજર કરી શકીએ ને. ઇન્ટેન્સિટી એટલે કેવું કે તમે સામેવાળા વ્યક્તિને ગમે એટલો સુધારવા પ્રયત્ન કરો, સારી ભાષામાં, નોટ ઇન અ બેડ ઇન્ટેન્શન, પણ એ સુધરે જ નહીં, કારણ કે કર્મ આપણું એટલું ભારે છે, તમારું બધું જ નેગેટિવ લાગે. ખ્યાલ આવ્યો? પરિવારમાં, સમાજમાં, જોબમાં, બિઝનેસમાં, નેબરમાં એવી ઇન્ટેન્સિટી ભારે હોય કે તમારી વાત સમજે જ નહીં. એ આજનું પરિણામ નથી, એ બીજનું પરિણામ છે. ગયા અવતારની જે એવી છાપ પડી ગઈ હોય, બિલીફ, ખ્યાલ આવે કે તમારું નેગેટિવ જ દેખાય. શું દેખાય? નેગેટિવ દેખાય. અને નેગેટિવ દેખાવામાં જવાબદારી પાછી તમારી છે. કેમ? કારણ કે તમે એની સાથે હિસાબ બાંધ્યો છે. હવે ખ્યાલ આવ્યો? હિસાબ તમે બાંધ્યો છે અને એ હિસાબનો આંતરિક ભોગવટો તમને આવે છે અને બાહ્ય ક્રિયા એની છે. બરાબર. પણ એ ભોગવટો કેમ આવ્યો? એકબીજાના હિસાબ. બાંધતી વખતે આપણે જે નક્કી કર્યું હોય કે સામેવાળા માણસને મારે સુધારવો જ છે, અને સામેવાળા માણસ નક્કી કર્યું હોય કે ભાઈ મારો તો ઓપિનિયન આવો નથી પણ આવો જ છે, એટલે એ જે ઓપિનિયનની અથડામણની એ પકડ છે એની, ને આપણી પકડ છે એને સુધારવું છે, એ બેનું સેટ નથી થતું. શું નથી થતું? સેટ નથી. હવે સમજી ગયા. પ્રશ્ન એ નથી, આપણે ઘણા માણસે કહીએ ને કે ભાઈ તમે ભગવાન કૃષ્ણ અત્યારે શ્રેષ્ઠ છે એને માનો, આપણે બધું જ કહીએ સારું સારું, એ કે નહીં મારા માટે તો રામ જ બરાબર છે, એટલે એની પકડ. આ ઓપિનિયન નો ડિફરન્સ છે, પણ આ છે પૂર્વ ભાવનો હિસાબ. આજનો આજે તો ઉકલે છે, મન વચન કાયાથી જે બધી અવસ્થા ઉકલે છે ને એ બધી કુદરતી રચના છે, એમાં કોની પાસે ચોઈસ? આપણું લાઈફ જન્મથી મોત સુધી જન્મ્યા પહેલા ફિક્સ થઈ ગયું છે પ્રોગ્રામ, અને આ પ્રોગ્રામ પ્રમાણે આપણું જીવન ચાલે છે. એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે? કુદરત કરાવે છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કાલે શું કરવાનું એ આપણે વિચારવાનું જ નથી, કુદરત ફરજિયાત કરાવશે. કેવું? એટલે અમુક ડિસ્ચાર્જ ભાગમાં છે ને ખાલી ક્રિયા સ્વરૂપે નો આવે, ખાલી વિચાર સ્વરૂપે આવે ને. મન વચન કાય ત્રણ લેવલના કર્મ હોય, ત્રણે જોઈન્ટ હોય, એક લેવલ પણ હોય, બે લેવલે હોય. એટલે એ અમુક વિચારનો, હવે તો આપણે સાયન્સ થી કુદરતી રચના જોઈએ એટલે બધું ડિસ્ચાર્જ ઓટોમેટિક ખરી પડે છે, પણ પેલા એવું થતું કે ભોગવટો અમુક સમય સુધી વધારે રહેતો વિચાર સ્વરૂપે, તો એની ઇન્ટેન્સિટી ઈ પ્રમાણેની ચાર્જ કરી હશે ત્યારે ડિસ્ચાર્જમાં એટલી બધી ભોગવટો રહે ને તો જ આવે ને. પણ વિજ્ઞાનમાં મહત્વની વસ્તુ એ છે જે ભોગવટો ભોગવે છે એનાથી આપણે જુદા છીએ. બરાબર. આપણને ભોગવટો હોઈ શકે નહીં, માઇલ્ડ પણ ના હોય, સ્ટ્રોંગ પણ ના હોય. પ્રકૃતિને જ ભોગવટો હોય. પ્રકૃતિ જ કુદરતે કર્મનું ફળ ભોગવવાના સાધન તરીકે આપી છે. મન વચન કાયા પણ કુદરતે ફળ ભોગવવાના સાધન તરીકે આપ્યા છે. સમજાય છે? એટલે મન વચન કાયને ભોગવટો આવે એ તો કમ્પલસરી છે, પણ આપણું વિજ્ઞાન કે જે તમે મન વચન કાય તેની અવસ્થાથી મુક્ત રહેશો તો તમને ભોગવટો, પછી તમારે ભોગવટાના ડિટેલિંગમાં જવાની જરૂર નથી. આ તો ખાલી જસ્ટ ઇન્ટેન્સિટી માટે આવે. અલગ અલગ પ્રકારનું આવે, બધાને આવે.
મનના લેવલે પણ માઇન્ડ અને સ્ટ્રોંગ વિચારો આવે, વાણીના લેવલ પર માઇન્ડ અને સ્ટ્રોંગ હોય, વર્તનના લેવલે પણ માઇન્ડ અને સ્ટ્રોંગ હોય, અને મન વચન કાયામાં ત્રણેયના લેવલે પણ એવું સ્ટ્રોંગ સંજોગ આવે, વિચાર પણ સ્ટ્રોંગ, વાણી પણ સ્ટ્રોંગ અને વર્તન પણ સ્ટ્રોંગ. એવા પણ હિસાબ હોઈ શકે ત્રણેયની લિંક સાથેના. સમજાય છે? એટલે પ્રશ્ન શું છે મારો કહેવાનો તમને મતલબ કે તમે અવસ્થાઓને સેપરેટલી જોતા જાણતા શીખો, બાયપાસ કરતા શીખો કુદરતી રચના જોઈને. ભણશો તો ઉપાધિ છે, અને ભણશો તો કોઈ સોલ્યુશન નથી. સોલ્યુશન આપણે લાવવા જઈશું નહીં આવે. રામ પણ પોતે પોતાની મરજીથી સોલ્યુશન ના લઈ શક્યા સીતા ગયા ત્યારે. કૃષ્ણ ભગવાન પણ મહાભારતનું સોલ્યુશન ના લઈ શક્યા. મહાવીર પણ ગોસાલકનું સોલ્યુશન ના લઈ શક્યા. સોલ્યુશન લાવવું આપણા હાથમાં નથી. વ્યવહારથી કેવા કે પ્રયત્ન કરી શકો છો, પરિણામ તો એ જ આવશે જે તમારું બીજ છે. માટે બીજથી ગભરાવાની પણ જરૂર નથી ફળથી, કારણ કે ફળની સાથે શક્તિ પણ હશે, અને ફળ ભોગવનાર પ્રકૃતિ છે. આપણે તો એ પ્રકૃતિના ડ્રામાને જોયા કરવાનું છે. આપણે પોતે ભોગવનારા છે, એ બિલીફની જરૂર નથી. આ આપણે ભળી જઈએ છીએ એની ઉપાધિ છે. શું છે? ભળી જવાની ઉપાધિ. હા, સંજોગની ઉપાધિ નથી. સંજોગમાં ભળી ગયા, મને થયું, મને થાય છે, હવે શું થશે? વિચાર કરો. જે માણસ જિંદગીમાં લગ્ન કરે છે 15, 20, 25, 30 વર્ષની ઉંમરે, એ વિચાર કરે કે હવે મારે 50, 60, 70 વર્ષ આમની હાથે કાઢવાના છે, અને આ બે ફેમિલી હાથે કાઢવાના છે, કેમના નીકળશે? એવું વિચાર કરે તો કોઈ લગ્ન કરી શકે? ખ્યાલ આવ્યો? એટલે જેમ લગ્નમાં જંપલાઓ છો, શું છે? આગે આગે દેખા જાયગા. એવું આ સંસારમાં બહુ વિચાર કરવાથી ગાળા થઈ ગયું. જન્મ્યા છીએ તો મરે ત્યાં સુધી જીવવાનું છે, જે આવે. ખ્યાલ આવ્યો? જન્મનારો જુદો છે, જીવનારો જુદો છે, અને મરનારો જુદો છે. આપણે એની હાથે લેવા દેવા. આપણે તો નાટક જોયા કરવાનું કે આ નાટક કેવું લઈને આવ્યા છે તે ઉકલે છે. એ નાટકને સાચું માનવાનું, કારણ કે આમાંનું કશું નેક્સ્ટ બર્થમાં આવવાનું ના. સમજાયું? સમજાયું કે નહીં? માટે આ નાટકમાં ઊંડા ના. આ નાટક એક્સપાયર થઈ રહ્યું છે. કેવું થઈ રહ્યું છે? રોજ જે એક્સપાયર થઈ રહ્યું છે. હવે જે એક્સપાયર થઈ રહ્યું છે એમાં ઊંડા ઉતરવું છે. સમજાય છે કે નહીં? જે સ્વયં એક્સપાયર થઈ રહ્યું છે, આપણે કરતા નથી, સ્વયં. કારણ કે દરેક કર્મની સાથે શું સંકળાયેલું છે? એનો ટાઈમ બાઉન્ડ સમજાય છે. ટાઈમ બાઉન્ડ્રી 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસનો ભોગવટો, એ શું પૂરો થઈ રહ્યો છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને જ્યારે ફ્રેક્ચર થયું અને બધા લોકો એમને મળવા આવતા હતા, તો દાદાને સ્વાભાવિક જ વ્યવહારથી તો પૂછે ને કે દાદા શું થયું તું, ફ્રેક્ચર થયું તું, દુખે છે, આમ તેમ બધું પૂછે વ્યવહારમાં જે આપણે પૂછતા હોય પ્રમાણે. તો દાદા એક જ જવાબ આપતા હતા કે ફ્રેક્ચર જ્યારથી થયું ને બીજી સેકન્ડથી સંધાવા માંડ્યું છે. ખ્યાલ આવ્યો? થયું એ તો ભૂતકાળ થઈ ગયો, હવે તો શું રહ્યું છે? સમજાય છે? એટલે આજે તમે 3 દિવસ પછી પૂછવા આયા, 3 દિવસથી તો હંધાઈ રહ્યો, થયું નથી. સમજાય છે કે નહીં? આપણે તો શું કરીએ, મને 15 દિવસથી ફ્રેક્ચર થયું છે કે છે, એટલે 15 દિવસ પાછો આજે ભોગવે. મારી વાત સમજાય છે? સાયકોલોજી. 15 દિવસનો ભોગવટો પૂરો થઈ ગયો તમારો. યસ કે નો? એટલે સંજોગ તેના તે જ છે, જોવાની દ્રષ્ટિ, એનું નામ આર્ટ ઓફ વિઝન. સંજોગોને બદલવા માટે વિજ્ઞાન નથી. સંજોગોને એવી રીતે જુઓ કે આપણે એની અસરોથી મુક્ત રહી શકીએ. બસ આ મન, વચન, કાય તેની અવસ્થાની અસરોથી મુક્ત રહેવા માટે જ વિજ્ઞાન છે.
મન વચન કાયને બદલવા, સુધારવા, ફેરવવા માટે નથી. કારણ કે આપણે મન વચન કાયા નથી. આપણે મન વચન કાયાથી સર્વથા મુક્ત એવા ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળા એવા શુદ્ધ આત્મા છે ને આપણે એનો જ અનુભવ કરવો છે. આનો કરવો, આ તો દરેક અવતારમાં નવું આવશે. યસ કે નો? અને દરેક અવતારમાં નાટક પણ કેવા આવશે? નવા નવા. માટે જે ના ટકે એવા નાટક છે એમાં ઊંડા ઉતરવું નહીં. સમજી ગયા? દાદા ભગવાને તો કીધું છે કે નીચલા સ્તરની દયા ખાઈ રહ્યો છે તે ઘન ચક્કર છે. એમાં દાદા ભગવાન કહેવાનું નીચલા સ્તરની દયા ખાવી એ દયા ખાઈ રહ્યો છે એ ઘન ચક્કર છે. એટલે એમનો કહેવાનો મતલબ શું છે સમજાવો. પેલા પ્રિન્સિપલ છે. હવે હું વિજ્ઞાન કહું છું, મારી દરેક વાતો વિજ્ઞાન ઉપર ટ્રાન્સફર થઈ જશે. પ્રશ્ન ગમે તે પૂછશો. દયા અને કરુણા, આ બે શબ્દ સમજી લો. દયા અને દયા ક્યારે આવે કે સામે વાળા દુઃખી જોઈને હું દુઃખી થઉં તો જ દયા આવે, જો બોલતા નથી. એટલે દયા એ હ્યુમેનિટી, માનવતા સાથે જોડાયેલી વસ્તુ છે. એટલે સામે વાળા દુઃખને હું દુઃખ ફીલ કરું તો જ હેલ્પ કરું. આ પહેલી વસ્તુ, એને દયા કહેવાય. અને કરુણા એટલે આ શરીરની અંદર રહેલો આત્મા કેટલાય અવતારથી જન્મ મરણના ચક્કરમાં ભટકે છે અજ્ઞાનને કારણે. તો આ આત્મા ક્યારે મુક્ત થાય એને કરુણા કહેવાય. કરુણા કનેક્ટેડ વિથ સોલ, દયા કનેક્ટેડ વિથ બોડી. એટલે બોડી રિલેટેડ દયા છે એ રિલેટિવ સત્ય છે. એ દુઃખને પોતાનું દુઃખ છે, સામે વાળાને જોઈને દુઃખ ઉત્પન્ન થયું એનો ઉપાય કરે છે પોતાની ક્ષમતા પ્રમાણે. એને દયા કહેવાય. સમજાય છે મારા? સમજાય વાત મારી? દયા બોડી સાથે સંકળાયેલું છે અને કરુણા. એટલે મુક્ત પુરુષોને કરુણા હોય અને ધાર્મિક પુરુષોને, સંતોને દયા હોય. આધ્યાત્મિક પુરુષોને કરુણા હોય. શું હોય? આ બંને સમજી લેવાનું. સામાજિક કાર્યો કરે, સોશિયલ રિફોર્મર વ્યક્તિ હોય, એ બધામાં દયા હોય તો જ કરી શકે. આધ્યાત્મિક પુરુષો એ તમે જન્મ મરણથી કેમ છૂટો એની વાત કરે છે. ખ્યાલ આવ્યો? મારી વાત સમજાય છે? અને આ સમાજમાં મોટા ભાગના જીવો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સોશિયલ રિફોર્મર જ હોય. સામાજિક હોય કે ધાર્મિક હોય કે સંત હોય કે સંન્યાસી હોય, એ મોટે ભાગે 98% ખ્યાલ સોશિયલ રિફોર્મર હોય. એંગલ ભલે ગમે તે હોય. ખ્યાલ આવી ગયો? કરુણા વાળા વ્યક્તિ બહુ જ ઓછા હોય. જે નિરંતર આત્મામાં રહેતો હોય અને આત્માની અનુભૂતિ કરી રહ્યો હોય અને બીજાને પોતે જન્મ મરણના બંધનથી કેમ છૂટવા માંગે એનો રસ્તો બતાવતો હોય, એની પાસે કરુણા હોય. બાકી બધા પાસે દયા. હવે સમજી ગયા? એટલે એને ખોટી નહીં કહેવાની. સોસાયટી માટે આ દયાનો ભાવ જરૂરી છે. કર્મ બંધાય, પણ સારી સોસાયટી માટે જરૂરી છે. દયા ધર્મ કા મૂલ है. શું કહે છે? દયા ધર્મ કા મૂલ है, પાપ મૂલ અભિમાન. तुलसी दया न छाड़िए जब लग घट में. સમજાય છે? એટલે આ સંસારમાં પ્રત્યેક જીવને એકબીજા માટે દયા હોય તો એ સારામાં સારી હ્યુમેનિટી છે. શું છે? માનવતા. સમજાય છે? એક માણસ બીજા માણસના પ્રોબ્લેમને સમજી શકે છે. કેટલો સોલ્વ કરી શકે એ જુદી વસ્તુ, પણ સમજી શકે છે ને, એને દયા કહેવાય. હવે ખ્યાલ આવ્યો? સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી મહાવીર સ્વામી જે કહી ગયેલા ને, એગો में सासो अप्पा જ્ઞાન દર્શન સંજણા, સીસા में બાહિરા ભાવ હવે સંજોગ લખાણ. એનું જરાક અર્થ સમજો. એ તીર્થંકર ભગવાન તો જયારે દીક્ષા આપે ને
એ જ વખતે શોર્ટ એન્ડ સ્વીટ સંપૂર્ણ જ્ઞાન આપી દે છે એઝ અ મેસેજ ક્યારે કે હું તમને આ દીક્ષા આપું છું એ આટલું અનુભવવા માટે જ આપું છું. યુ આર નોટ સરેન્ડર મી, ખ્યાલ આવ્યો? બટ યુ આર સુપર પાવર એઝ અ સોલ, નોટ એઝ અ બોડી. અને બોડી તો કુદરતની હતી એટલે કુદરતની પાસે, અને સંજોગો પણ કુદરતના છે. માટે તારે આત્માનો અનુભવ કરવા માટે હું તને દીક્ષિત કરું છું, મને સરેન્ડર થવા માટે નહીં. એટલે એમાં પહેલી જ વાત બોલે છે, એગો મે સાસો અપ્પા, હું કેવળ એક શાશ્વત આત્મા જ છું. એગો મે સાસો અપ્પા, જ્ઞાન દર્શન સજ્જુઓ. જ્ઞાન અને દર્શન એ મારા કાયમના ગુણો છે. જ્ઞાન દર્શન ખ્યાલ, પણ કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એ મારા કાયમના ગુણો છે. ખ્યાલ આવ્યો? એગો મે સાસો અપ્પા, જ્ઞાન દર્શન સજ્જુઓ. શેષા મે બાહિરા ભાવ, બાકી બધા બહારના ભાવ છે. જેને મારી સાથે લેવા દે, આની સાથે લેવા દેવા છે, આની હાથે મારી હાથે નથી. શેષા મે બાહિરા ભાવ સૌવે સંજોગ લક્ષણા. આ બહારના ભાવો સંજોગ લક્ષણ વાળા છે, સંજોગ વગર એની અનુભૂતિ નથી થતી. એવા તમામ સંજોગ સંબંધમ, એવા તમામ પ્રકારના સંજોગોને શું છે? સંજોગ મૂળા જીવેણ. એવા આ બધા સંજોગોના મૂળ જ્યાં સુધી જીવતા છે આપણામાં અજ્ઞાનતાએ કરીને, ત્યાં સુધી પત્તા દુઃખ પરંપરા એટલે જન્મ મરણના ચક્કરમાં ફરવું, એને દુઃખ પરંપરા કહેવાય. તમા સંજોગ સંબંધમ, આવા તમામ પ્રકારના સંબંધો વાળા સંજોગોને હું શું કરું છું? હું વોસરાઈ દઉં છું. આપની હાજરીમાં હું એને વોસરાઈ દઉં છું. મીન્સ એનાથી હું મુક્ત થાઉં છું. એટલે આ જે દીક્ષા લે એમને જ આપતા હતા. એને એટલે સમવાસરણમાં બેઠા હોય ને બધા જ જે આવીને બેઠા હોય એ લોકો માટે આ લાગુ નહીં પડે. ઓકે. આ તો જેને હવે આત્માનો જ અનુભવ કરવાનો છે, સંસારથી મુક્ત થવું છે, એના માટે. એટલે આ સનાતન સત્ય આપણે જે સમજીએ છીએ એની પુષ્ટિ કરે છે ને આ ચીજ. એના માટે જ છે ને, પણ આ સનાતન સત્ય જ છે. આ સનાતન સત્ય છે કારણ કે કેવળ આત્મા માટે છે ને. સંસારમાં એને પુણ્યની વાત, પાપની વાત, પ્રકૃતિની વાત કરી કોઈ જગ્યાએ? ના, કઈ નથી કરી. ખ્યાલ આવ્યો? એટલે આ સનાતન સત્ય છે. એની જ છે. વેદાંતમાં એની પુષ્ટિ છે, ગીતામાં એની પુષ્ટિ છે, પણ એવું શું છે કે કયા એંગલથી એને પ્રેઝન્ટ કરવામાં આવે છે એ અગત્યનું છે. જેમ કૃષ્ણ ભગવાને કીધું, સર્વે ધર્માન પરિત્યજે મામેકમ શરણમ વ્રજ. કૃષ્ણ ભગવાને કીધું, પણ લોકો શું સમજ્યા? બાકીના બધા ધર્મો છોડીને તું વૈષ્ણવ ધર્મના શરણે આવ. આવું લોકોએ ઇન્ટરપ્રિટેશન કરી. કૃષ્ણ ભગવાન એવું કહેવા માંગે છે કે આ ઇન્દ્રિયોના શું કીધું? ઇન્દ્રિયોના ધર્મો છોડી તું આત્મા સ્વધર્મ, આત્માના શરણે, આ ઇન્દ્રિયોનું શરણું છોડી આત્માના શરણે આવે. સર્વે ધર્મ, ઇન્દ્રિયોના ધર્મો છોડી દે ને આત્મ ધર્મમાં સ્થિર થાય. આ વાત કરી છે, પણ લોકો આવી જ કરી નાખે. જે સનાતન સત્ય હતું એને સાંપ્રદાયિક સત્ય બનાવી નાખ્યું. બરાબર છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે દુનિયા આવી રીતે જ ચાલવાની. પણ ખ્યાલ આવી ગયો? અત્યારે આપણે જોયું જય સચ્ચિદાનંદ સંઘમાં લોકો કે દાદા ભગવાનની જન્મ જયંતિ, દાદા ભગવાનની પુણ્યતિથિ, અને પાછા કે અવિનાશી છે, જો બોલતા નથી. કેવું કોન્ટ્રાડિક્ટ! હું ટીકાની વાત નથી કરતો, કેટલું કોન્ટ્રાડિક્ટ છે. ઇટ્સ અ ઓપન કોન્ટ્રાડિક્શન. Then you can tell about the A.M. Patel જન્મ જયંતિ or પુણ્યતિથિ, then it is okay. તમને જે કંઈ મળ્યું છે A.M. પટેલ દ્વારા મળ્યું છે, થ્રુ મીડિયા તરીકે, તો એને સેલિબ્રેટ કરો. એની જન્મ જયંતિ હોય શકે, એની પુણ્યતિથિ હોય. am I right or wrong? આત્માની જન્મ જયંતિ પુણ્યતિથિ કેવી રીતે? પણ એટલે હું ખાલી દાખલો આપું ખાલી. જે કરે છે એ કુદરતી રચના છે, આપણે સમજવા માટે. આવી રીતે કાળક્રમે બધું અપભ્રંશ થઈ જાય છે. એટલે મૂળ બાળક શું ચાલે? ખસી જાય. એમાં મૂળ પુરુષ શું વાત છે? એટલે મૂળ પુરુષ સનાતન સત્ય જ કહી ગયા, કઈ એ જ કે છે. પછી પકડ્યું બીજું આપણે. અને પછી જે ઇન્ટરપ્રિટ કરે લોકો, અત્યારની વ્યક્તિઓ, પ્રવચનકારો, એ દુનિયા સમજશે ને. હા, એ જ સમજશે. પછી એ જ પ્રમાણે આખી ટ્રેક બદલાઈ જાય.
અત્યારે આ જ ચીજ જ્યારે જે વ્યક્તિ દીક્ષા લે છે તો મારા સાહેબ આ જ ચીજ બોલાવે છે, બોલાવે? પણ જ્યારે પાઠશાળામાં સમજાવે છે ત્યારે આ ચીજ સમજાવવાની તો જરૂર છે, પણ એ આવતું નથી કશામાં એમ. એ લોકો નહીં લાગ્યું હોય, આપણે તો એમાં હા, શું એટલે કરીએ? આ બહુ મહત્વનું છે ને, આ શબ્દો બહુ મહત્વના છે. એટલે કારણ કે એવું છે કે ક્રમિક માર્ગની અંદર પેલું ક્રિયાને મહત્વ આપવાનું હોય, હા. એટલે આને મહત્વ નહીં આપણે બરાબર છે. એવી રીતે. એટલે આ ખરી જ્ઞાન દીક્ષાનો પ્રયોગ છે. હા, જ્ઞાન દીક્ષા. ખ્યાલ બરાબર. આવે? હા. આ અત્યારે જે 1 કલાકની બોલાવે છે એ એટલા માટે બોલાવે છે કારણ કે તમને દેહ અને આત્મા કઈ રીતે છૂટા છે એને એક્સપ્લેન કરે છે. બીજાના 48 મિનિટ. બરાબર છે. સમજાય છે? હમ. એક લાંબો પ્રયોગ છે. હમ. કેવો પ્રયોગ છે? લાંબો પ્રયોગ છે. એટલે એ પ્રયોગ જ્ઞાન વિધિનો પ્રયોગ સાચો છે. ખ્યાલ આવી ગયો? ના ના, એ તો બરાબર છે, સાચું છે. પણ જ્ઞાન વિધિ પછી જે ચરણ વિધિનો પ્રયોગ છે ને એમાં વ્યવહાર નિશ્ચય બે આવી ગયા. હા. હવે ખ્યાલ આવી ગયો? એટલે લોકો વ્યવહારમાં ઊંડા ઉતરી જાય કારણ કે વ્યવહાર તો લઈને આયા જ છે. હા હા. અને પાછું વ્યવહારની વાત કરશો, દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. ખ્યાલ આવી ગયો ને? મને સંભાવી રહેવાની શક્તિ આપો. તો આ બધું પાછું વ્યવહારમાં જતું રહ્યું. હવે ખ્યાલ આવી ગયો? એટલે લોકોને વિજ્ઞાન સમજાતું નથી. એટલે ધીમે ધીમે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ થઈ ગયો. થઈ ગયો. ઊંચા પ્રકાર, નોટ રોંગ. ખ્યાલ આવે ને? બેટર ધેન ટુડે ક્રમિક માર્ગ. પણ ઇટ ઇઝ ગુડ. વી આર નોટ ક્રિટિસાઇઝ, બટ એઝ અ સાયન્ટિસ્ટ હું તમને બતાવું છું, ધીસ ઇઝ માય ડ્યુટી કે વોટ ઇઝ ડિફરન્ટ. એટલે મેં ક્રમિક માર્ગ, અક્રમ માર્ગ અને આધ્યાત્મ ત્રણનો તફાવત બતાવ્યો છે એક એક લીટીમાં. સમજાય છે? સમજાય. મારું કામ લોકોને ફેક્ટ બતાવવાનું છે. રાઈટ રોંગ ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. બરાબર. પણ તમે મિસગાઈડ ના થો, તમારી સમજણમાં ક્લેરિટી હોવી જોઈએ. ઉદય કર્મ તમારે ગમે તે હોય પણ વિઝન તો ક્લિયર હોવું જોઈએ ને. ના, બરાબર છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ સ્વામીજી, મન વચન કાયમ આપણી સ્વતંત્રતા કેટલી? 0. 0. એટલે 1 મિનિટે સ્વતંત્રતા છે જ નહીં, બિલકુલ નહીં. કમ્પ્લીટ નહીં. કમ્પ્લીટ નહીં. બસ આ જ જાણવું હતું. જય સચ્ચિદાનંદ. એ સ્વતંત્રતા હોય તો રામાયણ મહાભારત થાય જ નહીં ને. કોઈની પાસે નહીં. આ દુનિયામાં જન્મેલા સામાન્ય માણસથી માંડીને અસામાન્ય વ્યક્તિઓ પાસે પણ મન વચન કાયની સ્વતંત્રતા નહીં. સામર્થ્ય ભલે હોય, નો ફ્રીડમ એટ ઓલ. નોટ ઓનલી ધ હ્યુમન, ગોડ એન્ડ ગોડેસીસ પાસે પણ પાવર છે, ફ્રીડમ નથી. આ દુનિયામાં ચારે ગતિમાં કોઈની પાસે ફ્રીડમ નથી. પાવર હોઈ શકે, ફ્રીડમ નહીં, કારણ કે વચ્ચે શું આવે? કુદરતનો. આજે હું લક્ષ્મી દેવી હોઉં અને મને પોસ્ટ મળે લક્ષ્મી દેવીની, પણ તો હું લોકોને લક્ષ્મી આપી શકું? વચ્ચે આવે કુદરતનો. મારી પાસે આપવાની ડ્યુટી ખરી, પણ હેઝ પર ધ લો ઓફ independent power. Now you understand? The whole world is controlled and governed by the law of nature, including the દેવલોક, નરકલોક, મધ્યલોક, પશુલોક, મનુષ્યલોક. બધાનો મેનેજમેન્ટ કોણ કરે છે? કુદરત. કારણ કે બનાવ્યું છે કોણે? આ બધાના બોડી કોના છે? દેવલોકનું બોડી એ કુદરતનું, નરકલોકનું બોડી, પશુઓની, મનુષ્ય, બધાના બોડી પણ કુદરતના. અને આ બધા રિસોર્સિસ એ પણ કોના છે? કુદરતના છે. તો પછી કંટ્રોલ કોનો હોય? કુદરતનો જ હોય ને. આપણે એક જગ્યાએ જમીન લઈએ, પછી મકાન બનાવીએ, પછી મશીનરી બનાવીએ, પછી રો મટીરિયલ લાવીએ, માણસો હાયર કરીએ, પ્રોડક્શન કરીએ, તો કંટ્રોલ કોનો હોય? આપણો જ હોય ને. આપણે માલિકો તો કંટ્રોલ કોનો હોય? આપણો જ હોય ને. સમજાય છે કે નહીં? આપણે જમીન લીધી, મકાન બનાવ્યું, મશીનરી લાયા, રો મટીરિયલ લાયા, માણસો લાયા, પ્રોડક્શન કર્યું, તો એ ફેક્ટરીમાં કંટ્રોલ કોનો હોય? માલિકનો હોય. તો આ દુનિયાની ફેક્ટરી કોની છે? રો મટીરિયલ કોનું છે? આ બધા મનુષ્ય, આ પ્રાણીઓ, જીવો છે કોના છે? શરીર કુદરતના છે. તો પછી કંટ્રોલ કોનો હોય? મારી વાત સમજાય છે? આ એક્ઝામ્પલ ઉપરથી કુદરતનું જ હોય. આપણે માનીએ કે માનીએ? એક દિવસ માનવું પડશે. The whole world is controlled and governed by the law of nature.
તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ દોષિત છે? કોઈ પણ વ્યક્તિ નથી, નિર્દોષ જ છે. જય સતીદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે ગઈકાલે સ્વામીજી એક વાત કરી હતી તમે કે માણસ રાત્રે સુતા સુતા પણ એમ કે નરક ગતિના કર્મ બાંધી લે, તો એમાં એમ કે કેવી એમાં ઇન્ટેન્સિટી હોય છે કે એવી રીતનું આવે ને એક રાતમાં તે એટલું બધું નરક થઈ જાય. ગતિનું, હે? આ બધા દાખલા છે. હા. જૈન ધર્મમાં એવા દાખલા છે કે એક સાધુ ચોમાસું કરે છે. ચોમાસું લગભગ ગરમીના દિવસોમાં આવે. ઓકે, ચોમાસું આજે ચોમાસું 4 માસ કરે ને, 4 માસ એ ગરમીના દિવસો અને પછી વરસાદના દિવસો આવે. અને તે વખતે ભયંકર બફારો હોય. નાના ગામડાની અંદર પતરાના મકાન નીચે સાધુ ભગવાન પોતે આરામ કરે છે અને સખત ગરમી, પંખો તો હોય નહીં, પવન આવતો નથી અને ફરસ ઉપર એ પોતે સૂતા છે. અને સૂતા છે ત્યારે સાધુ વેશમાં છે. રાત્રે ઊંઘ આવતી નથી, ગરમી છે, પવન છે નહીં, પંખો છે નહીં, ધરતી પણ તપેલી છે, પતરા ઉપર છે. અને થોડી વાર થાય છે અને વાતાવરણ બદલાય છે. એ પોતે બેઠા બેઠા સાધના કરતા હોય છે. બેઠા બેઠા કે સુતા સુતા સાધના કરે છે ને ભગવાનનું સ્મરણ કરે છે, નવકાર મંત્રનું સ્મરણ કરે છે. કારણ કે પ્રકૃતિને સહન થતું નથી, તો બીજો રસ્તો પણ નથી સાધુ અવસ્થા. અને થોડી વાર થાય છે અને વરસાદ પડે છે. અને વરસાદ પડે છે ત્યારે જે પેલા દેડકા હોય ને, દેડકા, એ લોકો માટે દિવાળી કહેવાય. શું કહેવાય? એટલે ડ્રાઉ 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 કરે, જે એન્જોય કરે. શું કરે? એને કે તમને હેરાન કરવા છે એવું નથી, પણ અવાજ કરે છે. અનેક દેડકાઓ. શું કીધું? હા. એ વખતે જયારે ડ્રાઉ ડ્રાઉ કરે છે ત્યારે આના સાધનામાં ખલેલ પહોંચે છે. એટલે એ કે છે કે આ દેડકો શાંત થઈ જાય. શાંત હોય એટલે મરી જાય, બોલે નહીં એવું નહીં, કારણ કે એ તો બોલવાનું છે જીવતો હોય તો, પણ તે શાંત થઈ જાય. આવી રીતે હાથ પગ હલાયા વગર, આંખો ખોલ્યા વગર, કોઈ પણ ક્રિયા વગર મારવાના ભાવ કર્યા. અને એ ભાવને કારણે જે પતરું હતું એ એમની ઉપર પડ્યું, મરી ગયા અને ત્યાંથી નરકે ગયા. આ જૈન ધર્મનું એક્ઝામ્પલ છે. બરોબર. એક પણ હિંસા કર્યા વગર, હાથ પગ હલાયા વગર, આંખો ખોલ્યા વગર, મોઢાથી બોલ્યા વગર. ના સમજાયું? સમજાયું કે નહીં? સમજાયું. પણ સ્વામીજી હવે આવું તો કાંઈક નું કઈ આપણે થઈ જ ગયું હોય ને, આખા જીવનની અંદર તો તમને આધ્યાત્મ વિજ્ઞાન અજ્ઞાન દશામાં કાંઈક તો થયું હોય ને. તમને આધ્યાત્મ વિજ્ઞાનમાં રસ્તો આપ્યો છે. આવા વિચારોને કુદરતી રચના જોવાનો, એનો ઉપયોગ ના કરો તો પછી કર્મ બંધાશે. તો વિજ્ઞાન અને જોશો તો નહીં બંધાય. વિજ્ઞાન સમજાણા પછી તો નિરંતર ઉપયોગ થયા કરે આપણો. ના સમજાય તો કોઈ શું કરે એમ કહો. ખ્યાલ આવે? સમજાય છે કે નહીં? હવે આપણે એમ માનીએ કે ભાઈ અમે તો પરણ્યા છે એટલે અમારે બૈરા છોકરા પરિવાર બધું વાંચવા પડે. ના પરણ્યા હોય તો બરાબર છે, પણ પરણ્યા પછી હું શું કરવું? એ ના પરણ્યાનો પ્રશ્ન આવતો જ નથી. હવે ખ્યાલ આવ્યો કે નહીં? એમ તમારી પાસે અજ્ઞાન છે અને હવે વિજ્ઞાન પણ છે. હવે તમારે શેનો ઉપયોગ કરવો છે એ તમારો પ્રશ્ન છે. પહેલા નતું એ પ્રશ્ન તો છે જ નહીં, કારણ કે સમય પણ નીકળી ગયો. હવે એને વિચારવાનો કોઈ મતલબ નથી. શેના માટે? જે બંધાવાનું હશે બંધાઈ જશે. આપણે તો અત્યારે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને અજ્ઞાનને નાશ કરવાનો. બરોબર. રિલેટિવ વ્યૂ પોઈન્ટને શું કરો? ઇરેઝ કરો, જેથી અસરોથી મુક્ત રહીએ અને નવા બીજ પડે નહીં. બસ. બરોબર. ભૂતકાળની વાતો કરીને શું કરવાનું? પણ શું કરવાનું? બરોબર. જે સમય માટે આપણે એક્સપાયર્ડ થઈ ગયા છે. શું થઈ ગયા? એક્સપાયર્ડ. આજે 9મી તારીખ થઈ, બરાબર છે? ગઈકાલે 8મી તારીખ હતી, 8મી માર્ચ 2025. અને પહેલાના સમયમાં આપણે એક્સપાયર થઈ ગયા. હવે એક્સપાયર થઈ ગયા જેને કુદરતે પણ પોતાના મસ્ટરમાંથી કર્મો
કાઢી કાઢી નાખે. નાખે. હવે આપણે મગજમાંથી ના કાઢીએ તો કુદરત શું કરે? બરોબર. બોલતા નથી. આપણી ભૂલ છે ને. આપણી ભૂલ છે. તો બરોબર. પછી બરોબર. ભૂતકાળની વાત શું કરવી છે આપણે? અત્યારે વર્તમાનમાં રહો ને, હળવા ફૂલ. હા, એ તો હવે પૂરેપૂરો પ્રયત્ન ચાલુ જ છે. બહુ બહુ જ આ વિજ્ઞાનમાં બહુ જ વિચારવાની જરૂર નથી. બરોબર. જાગૃતિની જરૂર છે, જાગૃતિની જરૂર છે. સેપરેશનની જરૂર છે, બરોબર. એક્સરસાઇઝની જરૂર નથી. શું કીધું? એક્સરસાઇઝની જરૂર ના, એક્સપેરિમેન્ટની જરૂર છે. નથી. બરોબર છે. Science is a depend on experiment બરોબર છે. and dharma is a depend on exercise. આ બંને સબ્જેક્ટ કેવા છે? અલગ છે. ધર્મમાં એક્સરસાઇઝ જ હોય ને સાયન્સમાં સેપરેશન એટલે એક્સપેરિમેન્ટ. બરોબર. છૂટા છીએ તો છૂટાપણાનો અનુભવ કરવા માટે આ વિજ્ઞાન છે. બરોબર. મન વચન કાય ને શું કરવું શું નહીં કરવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. તમે સબ્જેક્ટ સમજો. અહીંયા એક્સરસાઇઝ શબ્દ ના હોય, બરોબર. અહીંયા પ્રયોગ શબ્દ હોય. શું છે? પ્રયોગ. બરોબર છે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ સાથે હોજો. બરોબર. માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર. લોકવર. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ. હોજો. ત્યારે હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હોજો. પ્રયોગ ચોખ્ખો કરવાનો છે. બરોબર. મન વચન કાયને બદલવાનો નથી. પ્રયોગ ચોખ્ખો. પ્રયોગ શું? સેપરેશન. જે હું છું તેમાં રહું ને જે હું નથી એનાથી છૂટો રહું. બરોબર. યસ કે નો? યસ અત્યારે એ જ ચાલે છે ને સ્વામીજી. બસ. એ જ કરીએ છીએ. આટલું સીધું સાદું સરળ સમજી શકાય એવું વિજ્ઞાન. ખ્યાલ? વિજ્ઞાન કેવું છે પાછું? સમજી શકાય, અઘરું નથી. નથી. જો ગોળ ગોળ ગોટાળા વાળું કન્ફ્યુઝન ઊભું કરે એવું નથી. નથી. આટલી ક્લેરિટી વાળું આ કળિયુગમાં વિજ્ઞાન સાંભળવા મળ્યું એ જ તમારું ધનભાગ્ય છે. બરોબર. નહીંતર આ કાળમાં આવું વિજ્ઞાન હોઈ શકે જ નહીં. હોય શકે ને. ભલ બરોબર. ભલા અનુભવી જ્ઞાની પુરુષોને પણ દુનિયાએ રિજેક્ટ કર્યા છે. કર્યા છે. કારણ કે પોતાની તૈયારી નથી સાંભળતી. બરોબર. એમની ક્ષમતા છે પણ તૈયારી ના હોય તો શું કરે? રામ અને કૃષ્ણએ આખા જીવનમાં 5 વ્યક્તિઓ આગળ પ્રવચન ના કર્યું. કેમ ના કર્યું? લોકોની તૈયારી ના હોય તો એ શું કરે? બરોબર. એટલે ક્ષમતા હોવી એ જુદી વસ્તુ છે ને સામે લોકોનો રિસ્પોન્સ હોવો એ જુદી વસ્તુ છે. બરોબર. આજે લાખો લોકો આ વિજ્ઞાન સાંભળી શકે છે એ કુદરતે સંજોગ આપ્યો છે. બરોબર. એ મારી સ્વતંત્રતામાં આવતું નથી. મારો પ્રયાસ અને ભાવ મારો છે પણ સંજોગ કોણ આપે છે? કુદરત. એ ના આપે તો હું કશું કરી શકું નહીં. બરોબર છે. ખ્યાલ? સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. આ બધું વૈજ્ઞાનિક સંયોગિક પુરાવો થયું છે. ખ્યાલ? અને કુદરતે નિમિત્ત બનાવ્યો એ કંઈક મારા એવા ભાવ હશે માટે. બરોબર. એ ગયા અવતારના ભાવનું આજે આ ફળ છે. હા, બરોબર. આજની મારી સ્વતંત્રતા નથી. જય સચ્ચિદાનંદ. આપણે તમે વાત કરી હતી ને કે કાનૂન સમજવા માટે પણ તત્વના આધારે સમજાશે, તો એ એમાં થોડો એક્ઝામ્પલ કે કોઈ પ્રકાશ પાડો. શું કીધું ફેરથી? કાનૂન સમજવો પડશે કુદરતનો, તો એ કેમનો સમજાશે એમ એ રીતના વાત હતી. કારણ એટલે શું કહેવા માંગીએ છે કે કોઈ પણ કારણ વગર કાર્ય ના થાય. કારણ નહીં, કાનૂન. કાનૂન કોઈ પણ કાનૂન થી જ આ દુનિયા ચાલે છે. કાનૂન જે છે એ કેવી રીતે બંધાય છે? આ દુનિયાના કાનૂન કેવી રીતે? એક્શન એન્ડ રિએક્શન, અબોવ નોર્મલ એન્ડ બિલો નોર્મલ, બે એના કારણો છે જેને કારણે કુદરત એનું ફળ આપે છે. એનાથી કાનૂન બને છે. નોર્માલિટી થી કર્મ બંધાતું પણ એબોવ બિલો નોર્મલ તમારો ભાવ ઇન્ટેન્શન થાય એનાથી કર્મ બંધાય છે અને કાનૂન ના પ્રમાણે છે. માનો કે મારે કોઈને હેલ્પ કરવી છે એ પણ ભાવ જ છે. માનો કે મારે કોઈને નુકસાન કરવું છે એ પણ ભાવ છે. પણ આ એબોવ નોર્મલ છે, એબોવ ને બિલો નોર્મલ છે. એના કુદરત ફળ આપે છે કે તું નોર્મલ નથી, નુકસાન કરે છે એવો તે ભાવ કર્યો છે તો તને એનું ફળ મળશે નેગેટિવિટી. હેલ્પ કરવાનું છે તને પોઝિટિવિટી મળશે. પણ પાપ પુણ્ય તારે ભોગવવા તો બંનેને. નોર્મલ છું તો કોઈ ભોગવટો કાનૂન લાગતો? નોર્માલિટી ને કોઈ કાનૂન
નથી લાગતું. હવે નોર્માલિટી ક્યારે કહેવાય એ તમને કહું. નોર્માલિટી ત્યારે કહેવાય કે આ જે તારું છે એને તું તારું માન, અને જે કુદરતનું છે એને એ નોર્માલિટી છે. એમાં સારું ખરાબ ઓછું વધતું આવતું પણ જ્યારે કુદરતના કોઈ પણ ભાગમાં ઊંડા ઉતરો છો, પોઝિટિવ કે નેગેટિવ એંગલથી, ત્યારે પછી કર્મ બંધાયેલો કાનૂન લાગુ પડે છે. એબનોર્માલિટી એન્ડ બિલો નોર્માલિટી. હવે ખ્યાલ આવી ગયો? કર્મ આમાં કાનૂન આવી રીતે બન્યા છે. કોઈ પણ વસ્તુમાં એબો એન્ડ બિલો નોર્મલ ઇઝ પોઈઝન, અને એના સફરિંગ માટે કાનૂન બન્યા છે. આજે હું દાખલો આપું તમને. એક્સ્ટ્રીમ હ્યુમેનિટી પણ કેવી? જેને આપણે ડિવાઇન પર્સન કહીએ છીએ. ખ્યાલ આવ્યો? સુપર હ્યુમન નેચર. હવે આ બહુ નોર્મલ છે. એની ક્રેડિટ માટે તમારે દેવલોકમાં જઈને ભોગવવાનું, પણ ઇટ ઇઝ ઓલ્સો સફરિંગ, નોટ ફ્રીડમ. એવું એક્સ્ટ્રીમ પાછળતા એનિમલિસ્ટિક, બરાબર છે, તો એ નરક ગતિમાં જઈને ભોગવવાનું. હવે નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? કાનૂન આવી રીતે બને છે કુદરતના. નોર્માલિટી એ આ જગતનું સેન્ટર છે, અને એબો નોર્મલ એનું રિએક્શન છે. એ કાનૂન આ રીતે બન્યા છે. આમ કોઈ વ્યક્તિએ કે કાનૂન 1, 2, 3 એવું તો નથી બનાયા. આમાં પછી આજ તમે ઇન્ટેન્શનની બી વાત થઈ આપણે, એમાં બી આ બી અંદર આવ્યું કે અમુક એક્ઝામ્પલ બી છે કે રાવણનું એક્ઝામ્પલ છે કે તીર્થંકર થવાના છે, એને કેવું બંધ હતું કર્મ કે ભાઈ વીણા વગરતા પર તૂટી ગયા તો એમાં થઈ ગયું. એને ખાલી કર્મ હંમેશા શું છે, એક્ઝામ્પલ તો બધા સ્થૂળ ભાષામાં હોય, પણ સ્થૂળ ભાષા ઇઝ નોટ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ સાયન્સ. એની જે અંદરની જે પરિણતિ હતી, એને એવું લાગ્યું કે જે તીર્થંકર પુત્ર એટલે જગત કલ્યાણ કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત. હવે જે વ્યક્તિ પોતે ભગવાનની ભક્તિમાં પોતાના શરીરનું પણ વેલ્યુ નથી કરતો, ધેટ ઇઝ ખ્યાલ આવે ને, એક્સ્ટ્રીમ ભક્તિ ઓફ ધ સોલ. ખ્યાલ આવે? એ પ્રશ્ન છે. અને જે પોતે જ્યારે આત્માની ભક્તિમાં સંસારને ભૂલી જાય છે ત્યારે કંઈક પામી શકે છે. ખ્યાલ આવે? આ એક રીઝન છે કે આનાથી કઈ તીર્થંકર ગોત્ર બંધાય એવું ના બંધાય. તીર્થંકર ગોત્રમાં લાખો લોકોના કલ્યાણની ભાવનાનું નિમિત્ત બનવાનું હોય કોઈ પણ રીઝન, તો એના આધારે, કારણ કે રોલ પછી એ છે. એટલે એક નહીં પણ કેવડી બનવા માટે આટલું પૂરતું છે. તીર્થંકર બનવા કારણ જાણો, જેને જેવો રોલ છે એવા બીજ તો હોવા જોઈએ ને. એટલે શાસ્ત્રોમાં એક વસ્તુને મહત્વ આપવા માટે ભલે આવું કીધું હોય, પણ ઇટ ઇઝ નોટ ઇનફ આન્સર. ઓકે, નોટ રોંગ બટ નોટ ઇનફ. ઇઝ ઇક્વલ ટુ નથી એમ. પણ હવે શાસ્ત્રોમાં આ બધું લખે એક વસ્તુને મહત્વ બતાવવા માટે. ઇટ્સ ઓકે. આપણે દરેક વસ્તુને સાયન્ટિફિક સમજવા પ્રયત્ન કરવા, તો તમને, અને મેં કીધું ને કે આ આધ્યાત્મ વિજ્ઞાન સમજવું એટલે તમારે જાતે સાયન્ટિસ્ટ બનવું પડશે. સાયન્સનું નોલેજ નહીં. નોલેજ તો સાંભળીને આપણે ચોપડીમાંથી વાંચશું, એનાથી સાયન્ટિસ્ટ ના થવાય. તમારું વિઝન સાયન્ટિફિક બનાવો કે બધી અવસ્થા તમને સાયન્ટિફિક દેખાવી જોઈએ કે આ પ્રોસેસ થઈ રહી છે. અહીંયા આગળ 6 તત્વો કામ કરી રહ્યા છે, અહીંયા કુદરતનું કાનૂન કામ કરી રહ્યું છે, એનાથી આ અવસ્થા બની. માટે કોઈ કરતા નથી, કોઈ ગુનેગાર નથી. માટે એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય છે. પછી આમાં ગુનેગાર કોણ? આ પ્રોસેસ થઈ રહી છે, એનાથી આત્મા કેવો છે? અલગ છે. એનો પણ જુદો છે અને આપણો પણ જુદો છે. આપણે ખાલી આપણી પાસે વિઝન છે એનો એક્સપેરિમેન્ટ કર્યો, પ્રયોગ કર્યો, કે જેના આધારે સિદ્ધ થયું કે વ્યક્તિ શું કરે છે એ અગત્ય નથી, પણ એ ઇનોસન્ટ છે, કારણ કે આ સર્કમસ્ટાન્સીસથી થયું છે, કોઈની ફ્રીડમથી કે આજની પોતાની ઈચ્છાથી થયું નથી. આજે કુદરતે સંજોગો આપ્યા એ પ્રમાણે થયું છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આવી રીતે સાયન્સ આપણે રિયલાઇઝ કરવું પડશે. શબ્દ નહીં, હું જે શબ્દ બોલ્યો એ શબ્દ ગોખવા કે ઉપયોગ કરવા જરૂરી નથી. તમને દરેક વસ્તુમાં સાયન્સ દેખાવવું જોઈએ. એટલે વિઝન સાયન્ટિફિક બનાવવાનું છે, ખાલી આપણે શબ્દોને ગોખી નાખવાના નથી. આપણે ટીચર નથી બનવાનું સાયન્સના, સાયન્ટિસ્ટ બનવાનું છે. સમજાયું?
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આયુષ્ય કર્મનો બંધ જે પડે 1/3 જીવન બાકી હોય લાઈફ, તો એ જે બંધ પડી જાય, ધારો કે 81 વર્ષનું આયુષ્ય હોય અને 54-55 વર્ષની ઉંમરમાં એનું આયુષ્ય બંધ પડી ગયું, તો બાકીની જે 27 વર્ષની આયુષ્ય બાકી રહ્યું એમાં બીજો બંધ પડે, એટલે લાસ્ટમાં છેલ્લે બંધ પાકો ગણાય કે વચ્ચે વચ્ચે જે બંધ પડ્યા એ પ્રમાણે થાય? છેલ્લો પાકો પડે. આ પહેલો બંધ પડે 2/3, પછી બીજા 2/3 રિવાઇઝ થાય, ત્રીજા 2/3 રિવાઇઝ થાય, એમ કરતા કરતા છેલ્લા કલાકની અંદર એની છેલ્લી અમુક મિનિટોમાં આખું ફાઇનલ તમારું નેક્સ્ટ બર્થનું ફિલ્મ તૈયાર થઈ જાય. પણ આપણે એમ કીધું છે કે મનુષ્ય જન્મની અંદર વધુમાં વધુ 8 જન્મના 8 ભવના કર્મ બંધ પડે, તો એ કેવી રીતે સમજવું? છેલ્લી મિનિટમાં તો કે 8 ભવના બંધાય નહીં, વચ્ચેના કર્મ નહીં એ કેવી રીતે સમજવું? એવું ના હોય. છેલ્લી ઘડીમાં છેલ્લી ઘડીની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં અલગ અલગ પ્રકારના તમારા લાઈફના બંધ પડેલા હોય. ઉત્કૃષ્ટ પ્રકારનું સુપર હ્યુમન નેચર વાળું હોય તો એ એંગલમાં જશે, ઉત્કૃષ્ટ પ્રકારના રાક્ષસિક ભાવ હશે તો નરગતિમાં જશે, પાસવતાનું હશે તો પશુઓમાં જશે, અને માનવીનું હશે તો મનુષ્ય ભાવમાં આવશે. પણ આ બધું એક્સ્ટ્રીમ હોય ત્યારે આવે, નોર્મલ હોય તો મનુષ્ય ભાવમાં બધું આવી જાય. ખ્યાલ આવ્યો? કોઈ પણ ફિલ્ડમાં એક્સ્ટ્રીમ થાય એટલે તમને યોની મળે. આ તો છેલ્લી વખતની તમે જે પરિણતિ હોય એ પ્રમાણેનો એક ભવનો બંધ પડ્યો. એક ભાવ બીજા બધા ભવના કેવી રીતે બંધ આ રીતે જ પડે, એની સાથે પેરેલલ જ હોય બધા. એ બધું છેલ્લી મોમેન્ટમાં જ પડે? ના, છેલ્લી મોમેન્ટમાં એનું બેલેન્સ શીટ તૈયાર થઈ જાય ફોર ફ્યુચર. અને જે વચ્ચે બંધ પડ્યા હોય, એક મારે સમજવા માટે કે 81 વર્ષનું આયુષ્ય છે, 54 વર્ષ સુધીની આયુષ્યની અંદર મારે પાસવી કર્મો હતા અને પરિણતિ એવી હતી, એટલે મેં એવા પાસવતાના કર્મ બંધ્યા એટલે મને પશુનો કર્મ બંધ પડી ગયો. પણ પછી કોઈ સદભાગ્ય કર્મ ઉદયના કારણે જ્ઞાની પુરુષો મળ્યા અને મારું આધ્યાત્મ તરફ વલણ મળ્યું, અને એના કારણે જે પ્રકૃતિ જે ભાવ કર્યા હોય એની ઇન્ટેન્સિટીને કારણે મનુષ્ય જન્મ કે કઈ સારી યોનિમાં જવાનું કઈ બંધ પડે પાછો. તો આવી રીતે અલગ અલગ બંધ પડે એ પ્રમાણે અલગ અલગ ભાવ થાય કે છેલ્લી પરિણતિમાં જ બધું સર્વૈવ નીકળીને એ પ્રમાણે થાય? ના, સામાન્ય પ્રકારના કર્મોનું કરેક્શન કરી શકાય. જે ભારે કર્મો હોય એનું કરેક્શન ના કરાય એ તો ભોગવે જ છૂટો. એટલે પહેલા બંધ પડી ગયો, જેમ આપણે શ્રેણી મહારાજાનો દાખલો આવે છે, એમાં પછી છૂટકો ના થાય, એમાં પછી ભોગવે છૂટકો. યસ યસ યસ. ગમે તે તીર્થંકર હોય તો ના કરાઈ શકે. માઇન્ડ હોય ને, માઇન્ડ કર્મો, માઇન્ડ કર્મ હોય તો એને તમે ઉડાડી શકો. જે સ્ટ્રોંગ હોય, પાસવતાના સ્ટ્રોંગ કર્મો, ડિવાઇન સ્ટ્રોંગ કર્મ હોય, ખ્યાલ ને, રાક્ષસી કર્મો સ્ટ્રોંગ હોય, સ્ટ્રોંગ હ્યુમેનિટી હોય, તો પછી આ બધા ફરજિયાત આવે. માઇન્ડ કર્મો છે એને તમે ઓર થોડા માઇન્ડ કરી શકો, જેમાં કઈ પાવરફુલ સ્ટ્રેન્થ નથી તમારા ભાવની, એવી રીતે. ખ્યાલ આવે? એટલે માઇન્ડ કર્મોને જ તમે કરેક્શન કરી શકો. બાકી તો બાકીના કર્મોને તમે કરેક્શન. આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ દ્રષ્ટિ મળ્યા પછી, અને એમાં આપણે કરેક્શન કરવું જ નથી, આપણે કુદરતી રચના જ જોવી છે. તો પહેલા જે બંધ પડી ગયા હોય એ આવે, એટલે લાઈફ ગતિની વાત કરું છું. કર્મનો ઉદય આવે ને ભોગવવું પડે એવું નથી, પણ જેવી ગતિ થવાની હોય એવા બંધ પડી ગયા હોય તો એ ગતિ આવે જ ને? આવે જ ને, એને તો બંધ કહેવાય. અને છેલ્લા ટાઈમે પરિણતિ જુદી હોય, એ તો છેલ્લા ટાઈમે પરિણતિ જુદી હોય તો પણ એ તો છેલ્લા અવતારનો પ્રશ્ન છે, મનુષ્ય ભાવનો. પણ તે સિવાયના બંધ પડી ગયા તો આવવાના જ ને. એ આવવાના ને. હા, બસ આ જ કહી દીધું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપણે શુક્લ ધ્યાન એટલે સમ્યક જ્ઞાન દર્શન બેનો સરવાળો. શુક્લ ધ્યાનમાં સમ્યક જ્ઞાન દર્શન એ જ આવે ને? હા, બરાબર. હવે ધર્મ ધ્યાન પાડે તેનું ફળ સમ્યક દર્શન કહ્યું, એ બરોબર છે? આમાં શું છે કે આ ધર્મ ધ્યાન શબ્દ તો બરાબર છે, પણ ધર્મ ધ્યાનમાં બે પ્રકાર આવે. એક સ્વમાં રહેવું એને પણ ધર્મ ધ્યાન કહેવાય, ને એક પરમમાં પરની અંદર શુભ ક્રિયા કરવી એને પણ ધર્મ ધ્યાન કહેવાય.
પેલું સંસાર લક્ષી છે, પાપનું લક્ષી. ને સ્વમાં રહેવું એને પણ ધર્મ ધ્યાન કહેવાય, પણ એ આધ્યાત્મિક છે. ચાલો એ શુક્લ ધ્યાનમાં જાય. સ્વમાં રહેવું એ શુક્લ ધ્યાનમાં નહીં આવે, પછી ધર્મ આવે ને. અચ્છા, એટલે અધકચરું છે ત્યાં સુધી ધર્મ ધ્યાનમાં રહેવું. અત્યારે આપણે પ્રગતિના માર્ગે છે ને, અત્યારે શુક્લ ધ્યાન એટલે કેવળ જ્ઞાન નથી. અત્યારે જે કહીએ છીએ, અત્યારે જે જ્ઞાન દર્શન કહીએ છીએ, બંને દર્શનમાં જ આવે, મૂળ દર્શનમાં. અત્યારે 1% પણ આત્માનો અનુભવ ના થાય, પણ આત્માનો નિશ્ચય શું થાય? સમજાય છે? એટલે નિશ્ચય હું શુદ્ધાત્મા છું તે લક્ષમાં રહે, નિશ્ચય પાકો થશે અને કુદરતી રચના દેખાશે. એ તમે શું કરશો? એનાથી અજ્ઞાનથી મુક્ત થાવ. આ બે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની પ્રક્રિયા પહેલી ચાલે છે. ખ્યાલ આવી ગયો? પછી કેવળ દર્શન થાય, પછી કેવળ જ્ઞાનનું બીજ પડશે. હવે ખ્યાલ આવી ગયો? એટલે અત્યારે આત્માના અનુભવની પ્રક્રિયા નથી, પણ આત્માનો તરફનો નિશ્ચય શું કરીએ છીએ? અને સંસાર તરફનું રિલેટિવ જ્ઞાનને શું કરીએ છીએ? ઇરેઝ કરીએ છીએ. એટલે પહેલું દર્શન હોય, પછી જ્ઞાન હોય. કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન ના થાય. સમજાય છે? એટલે અત્યારે જ્ઞાન દર્શન બંને કેવળ દર્શનમાં જ આવે, કેવળ દર્શનની પ્રોસેસમાં જ આવે છે. મૂળ જ્ઞાન, કેવળ જ્ઞાન તો આત્મામાં ઇનબિલ્ટ છે અને એનો સ્વભાવ છે. એને પ્રાપ્તિ માટે કોઈ પ્રયાસની જરૂર નથી. અત્યારે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનને કાઢવા માટે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન છે. એ પુરુષાર્થ કેવળ દર્શન સુધી છે. સમજી ગયા? એટલે લોકોમાં જે પૂછે ને કે આત્માની અનુભૂતિ, એ રોંગ બિલીફ છે. આત્માની અનુભૂતિ નહીં, આત્માનો નિશ્ચય. આપણી દ્રષ્ટિમાં સતત હું શુદ્ધાત્મા છું તે રહેવું એ નિશ્ચય છે. આપણી એટલે લાઈવ આત્માને તો આત્મામાં રહેવાનું. એટલે અત્યારે જે પુરુષાર્થ કરે છે તે લાઈવ ઈગો કરે છે, જ્ઞાનનું દર્શનનું બે. એ કોઈ મૂળ આત્માની અનુભૂતિ નથી. પુરુષાર્થ વખતે સ્વામીની લાઈવ ઈગો જે પુરુષાર્થ કરી રહ્યો હોય એને બી ક્યારેક આમ ઓબ્ઝર્વ થતું હોય એવું રહે, તો એ ગલત ટ્રેક છે? ના રે, એને ઉપયોગ ઉપર ઉપયોગ કીધું. એ રે ક્યારેક કોકને રે, એવું કઈ ના રે એવું નહીં. પણ જે લોકો ડેવલપમેન્ટના માર્ગે હાઈ હોય એને આ ઉપયોગ ઉપર ઉપયોગ રહે. કારણ કે એને તો ક્યાં ચૂકાય છે એટલું જ જોવાનું છે, બાકી તો ઉપયોગ રહેશે જ એને. સમજાય છે ને? એટલે પણ બીજાને ના રહેવું નથી, રે નોટ કન્ટિન્યુઅસ, પણ રે ખરું, અનુભવ થાય. પછી પુરુષાર્થ કરતી વખતે ઘણી વખત એવું થાય કે આપણી પાસે બે ચોઈસ હોય, લાઈક પાછળનું કંઈક દેખાયું એ સમયે વિજ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરવો, ક્યાં તો કંઈક એવું એ હેવી હોય તો એને સુધારવાનું. એમ એટલે બે વિકલ્પો હોય આ રીતના ઓપ્શન. એટલે એ સમયે થોડું સુધારવું એટલે કે માની લો કે મને કંઈક આ કર્મબંધની વાત કરી, મારા પાછલા આટલું જીવન જીવ્યો એ દરમિયાનનું કંઈક ફ્લેશબેક આવ્યું, એ સમયે મારી પાસે બે વિકલ્પ રહી છે કે હું એ સમયે એને જોઈને કુદરતી રચના કાં તો ગોઠવું છું, કાં તો મને એ થાય છે તો એને કરેક્શનમાં પડી જવાય છે. પછી તો એ સમયે કરેક્શનમાં પડનારાને પણ હું જો કુદરતી રચના તરીકે જોઉં તો એ વિજ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ થયો ગણાય? કરેક્શન ના કહેવાય. કરેક્શન ના કહેવાય. ઓકે, કરેક્શન તો ભળી જાવ ત્યારે થાય. યસ, ભળી જાવ, એ વિચાર સાથે ભળી જાવ તો એને કરેક્શન કહેવાય. બાકી વિચાર કહેવાય કે આવો વિચાર થયો કે આવું નહીં, આવું હોવું જોઈએ, પણ એ કુદરતી. બીજ ક્યારે ભળો? તો જેટલી અવસ્થાને તમે સ્થૂળ સૂક્ષ્મ કારણને જોઈ શકો તો બીજ ના પડે, અને જેટલી સ્થૂળ સૂક્ષ્મ અને કારણની અવસ્થા ન જોઈ શકો તો બીજ. આ સીધો સાદો પ્રિન્સિપલ છે. કારણને પણ જોઈ શકાય. ખ્યાલ આવે ને? એવી રીતે એ દશાનો પ્રશ્ન છે. એટલે એવી રીતે, કારણ કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે, ટંકોટ કિરણ છું. અને એટલે કર્મ બંધાય છે એનાથી પણ હું, એટલે મૂળ આત્મા કેવો છે? જુદો. પણ અત્યારે આપણને જુદો દેખાતો નથી, પણ છે જુદો. એટલે
સંસારલક્ષી કે મોક્ષલક્ષી જે પણ કર્મ બાંધે છે એનાથી મૂળ આત્મા કેવો છે? જુદો છે. સેમિનાર વખતે એક વખત કોઈ પૂછ્યું હતું ભયસ્થાન બાબતે કંઈક વાત કરી હતી. તમે કીધું હતું કે વિજ્ઞાન સિવાયનું કંઈક પ્રેઝન્ટ ના થવું જોઈએ, એવી એક સામાન્ય વાત થઈ હતી એમ. પણ પછી અત્યારે કોઈક જોડે વાત કરી, કોઈની જોડે ચર્ચા કરી રહ્યા હોય એ સમયે પ્રશ્ન થાય છે કે શું પ્રેઝન્ટેશન માટે સ્વતંત્ર છું ખરો? એવું કીધું કે ભાઈ આપણે પ્રેઝન્ટેશન માટે સ્વતંત્ર છીએ ખરા? એવું આપણે પ્રશ્ન પૂછીએ છીએ, પણ આપણને ખબર નથી કે આપણે ઇતિહાસના ટીચર હોય તો આપણે ઇતિહાસ ભણવાનું હોય, મેથનું ના ભણાવવાનું હોય, ત્યારે ના પૂછીએ આપણે. તો આ એક્સક્યુઝ છે કે આપણે કઈ વસ્તુ કહેવા માંગીએ છીએ તો સમજવાનું. આ ખ્યાલ આવ્યો કે વોટ ઇઝ ધ મેસેજ થ્રુ ધ ઝૂમ મીટિંગ, કે તમારે સાયન્સને એક્સપ્રેસ કરવાનું છે. દેટ ઇઝ અ પર્પઝ ટુ મેક યુ એ સાયન્ટિસ્ટ, ટુ ગીવ યુ ધ સર્ટિફિકેટ ઓફ સાયન્ટિસ્ટ. તો ધેટ્સ યોર ડ્યુટી. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ એક ડ્યુટીના ભાગમાં છે. ઇટ્સ અ સબ્જેક્ટ ઓફ પ્રકૃતિ. શું છે? સબ્જેક્ટ ઓફ પ્રકૃતિ. આજે તમને બેંકમાં નોકરી આપી હોય અને પછી તમે કેશિયર તરીકે રાખ્યું તો મારા કેશિયર તરીકે ઘણું એ મારા ઉદયકર્મમાં આવે કે પુરુષાર્થમાં આવ્યું પછી એ એક્સક્યુઝ છે બધા. માણસને જ્યારે કંઈક છટકબારી જોઈએ ને ત્યારે આવું લાઈન મૂકી દે. છટકબારી ખ્યાલ આવ્યો? મારી બોલવાની સ્વતંત્રતા નથી. ખ્યાલ આવ્યો? મારી કોઈ ક્રિયા કરવાની સ્વતંત્રતા નથી. પણ પછી યાર કોઈ સ્ટેપ લે ને તો કે ના એ સ્વતંત્ર સ્ટેપ લીધું, એને ભૂલ કરી દીધી. એ વખતે કુદરતી રીતના ના દેખાય પાછું. પેલા એ કર્યું હોય કે ભાઈ ના હવે તો મારાથી જે કુદરતી નીકળશે ને એ હું તો કહેવાનો છું, બરાબર છે? એટલે આ લોકોએ રિએક્શન લીધું કે એને કાઢી નાખ્યું. તો કે ના એ કુદરતી રીતના નહીં કાઢી નાખ્યો, હું બોલું એ કુદરતી રીતના. તો બે બોલો ને એક્સેપ્ટ કરો ને પછી એક્શન ને. તમે ગુનેગાર થયા માટે તમે જેલમાં રહી ગયા. બે કુદરતી રચના. પ્રેક્ટિસ વખતે સ્વામીજી એટલું એમાં આવતું છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે વિજ્ઞાન એક્સક્યુઝ માટે નથી, પોલ કરવા માટે નથી. તમારાથી બની જાય, નીકળી જાય એકવાર તે સિવાયની વાત, પણ તમે એક્સેપ્ટ થજો કે ના આપણે એ વાત ન હોવી જોઈએ. હું કેવું કહું છું કે આ રિલેટિવ સત્યની વાતો અહીંયા ન હોવી જોઈએ. મને પર્સનલી કરો, જાહેરમાં નથી કહેતો. ગયે કહ્યું કે આ પર્સનલ ક્વેશ્ચન છે, આ આપણા વિજ્ઞાનનો પ્રશ્ન નથી. એવી રીતે તમે કેમ પૂછ્યું એ મારો પ્રશ્ન નથી, પણ મારી બાઉન્ડ્રી છે કે હું વિજ્ઞાન સિવાય કોઈ વાત નહીં કરું. કારણ કે નહીતર લોકો ફરી જશે પછી રિલેટિવ સત્યમાં. આ તો પછી એવું કહી શકાય કે જો આ દ્રષ્ટિથી જોવું હોય તો આ છે, બાકી વિજ્ઞાનમાં આવું હોય. તમને એક બાઉન્ડ્રી આપી છે કે તમારે સર્ટિફિકેટ આ સનાતન સત્ય વાળું, કુદરતના કાનૂન વાળું વિજ્ઞાન પ્રેઝન્ટ કરવા માટે તમને સર્ટિફાઈડ કર્યા છે. બાય મિસ્ટેક થઈ જવું એ જુદી વસ્તુ છે, અને તમે એક્સક્યુઝ કરો છો એ જુદી વસ્તુ છે. સમજાય છે? એક્સક્યુઝ ના હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? તમે તમારી જાતને બચાવ કરવા માટે ના બોલી શકો. ખ્યાલ આવી ગયો? કોક વાર નીકળી જાય ને કે આમ સોરી, મારાથી આ વાત નહીં કરવી જોઈએ આગળ, એવું તમને ફીલ થવું જોઈએ. સમજાય છે? એમ. પણ તમે ઈરાદાપૂર્વક કહો કે ના જે નીકળે મારી સ્વતંત્રતા નથી, તો પછી મિનિંગ નહીં ને, વ્યવહાર જીવન ચાલે. હું તમને સાયન્ટિસ્ટ બનાયા, સર્ટિફિકેટ આપ્યું, એ સાયન્સને પ્રેઝન્ટ કરવા માટે આપ્યું છે. આ પણ રિલેટિવ સત્યનું તમારું ઉદય કર્મનું સ્ટેટસ છે. તો ઉદય કર્મમાં તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વ્યવહારથી હોય, એ સ્ટેટસ માટે છે. શેના માટે? સ્ટેટસ. આત્મા માટે નથી. પ્રેઝન્ટેશનમાં તો આવી જ ને. આજે તમે કોઈ જગ્યાએ પ્રવચન કરવા ગયા તમને કે ભાઈ આ તમારી બાઉન્ડ્રી, તમારે આ જ વાત કરવાની, ત્યાં શું કરીએ છીએ આપણે? એવું બોલીએ છીએ કે ના મારે તો મારી કુદરતી રીત નથી. તો આ એક્સક્યુઝ છે. શું છે? આવી રીતે સાયન્સ નહીં લેવાનું. એ તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. તમે એને સાયન્સ સમજ્યા જ નથી. પ્રકૃતિનો ભાગ છે, એ પ્રકૃતિના ભાગને તો આ સંજોગ આવ્યો છે કરવાનો. ઇટ્સ અ ડ્યુટી. ત્યારે આવે કે નહીં? આપણે લગ્ન કર્યા પછી બોલીએ કે આવું તો ગમે તેને વાઇફ માનું ચાલે, કારણ કે કુદરતી રીતે ચાલે. ત્યાં કેવું સમજણ પડે છે? તો એક્સક્યુઝ થોડું છે આ રીતને. સમજાય છે કે કોઈ પણ વસ્તુ વ્યક્તિની દાનત ખોરી હોય ને ખબર પડી જાય. દાનત ખોરી, એક્સિડન્ટલી ભૂલ થવી એ આપણે એક્સેપ્ટ કરીએ, કોઈ નહીં પડો.
પણ તમે ઇન્ટેન્શનલી કહો એને એક્સક્યુઝ લઈને કે ના ના આ તો કુદરતી નથી, ધેટ ઇઝ નોટ કરેક્ટ. આપણે હમણાં સ્થૂળ સૂક્ષ્મને કારણ કીધું ને, સ્થૂળ સૂક્ષ્મને કારણ જોવા માટે કુદરતી રચનાની ક્વેશ્ચન હતો થોડી. હા બોલો બોલો. તેમાં સ્થૂળ રીતે મને એવું સમજાય છે કે સ્પીચ અને એક્શન સૂક્ષ્મ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, તો આ બરાબર છે કે નહીં? પેલા ઈ અને અને નથી તો એ સમજાવો. અને કારણ એટલે શું? કારણ જોવું એટલે કારણ એટલે બે પ્રકારના કોઝ, ક્યાં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, ક્યાં સંસાર માટે લાયક અને સહાયક. સંસાર માટે લાયક અને સહાયક છે એટલે સૂક્ષ્મતર કહેવાય, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કારણોને સૂક્ષ્મતમ કહેવાય. પણ આને પણ જ્ઞાનીઓ જોઈ શકે. ખ્યાલ આવે ને? દાદા ભગવાન પોતે કહેતા હતા કે ભલે અમારા બીજા 2-4 અવતાર થયા, પણ આ વિજ્ઞાન જગતમાં ફેલાવવું તો ધેટ ઇઝ અ ઇન્ટેન્શન. ખ્યાલ આવ્યો? ભલે મોક્ષ માર્ગ માટેના કારણ સેવ્યા એને એક્સેપ્ટ કર્યું છે એવી રીતે. અને એ પણ કીધું એમને કે આ અમે પણ મોક્ષ રોક્યો હતો વ્યવસ્થિત શોધને કાજે. સમજાય છે કે નહીં? એવી રીતે એટલે જાણે છે કે હું આ જે બીજ નાખું છું જગત કલ્યાણનું એ જાણીને નાખું છું, બ્લાઇન્ડલી નહીં. સ્થૂળ અને સૂક્ષ્મ જે સમજાણું કે એક્શન અને સ્પીચ સ્થૂળમાં અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર સૂક્ષ્મ, બરાબર છે? બરાબર છે. જય સચિદાનંદ. આ વિજ્ઞાન છે તો આ બધા ખુલાસા છે, તો કોણ ખુલાસા કરશે? આ કોણ કહેશે? આ બધું દુનિયાની કોઈ ચોપડીઓમાં અનુભવ વિજ્ઞાન ચોપડીઓમાં ના આવે. ચોપડીઓમાં ટ્રેડિશનલ આવે. કેવું આવે? પરંપરાગત જ્ઞાન આવે, જે બધા પાસે ઓન એન એવરેજ સમજણ રૂપે હોય, વિજ્ઞાન ના હોય. જય સચ્ચિદાનંદ. બોલો. ક્વેશ્ચન છે, પછી એને એક્ઝામ્પલ બી સાથે પૂછી લઈશ. કોઈ બી વ્યક્તિ જે દુઆ બંધુ આપે છે ને કોઈને, તો એ લાગે કે નહીં એનો એક એ સમજવું છે પહેલા. અને એક એક્ઝામ્પલ સમજવું છે કે એક વ્યક્તિ છે એ કોઈ પાસેથી ફ્લેટ કે કંઈ ખરીદે છે, અને ખરીદ્યા પછી એને ખબર પડે છે કે જેની પાસે મેં આ ફ્લેટ લીધો છે ને એને તો પૂરા પૈસા આપી દીધા, પણ એને લીધા પછી ખબર પડી કે આ વ્યક્તિએ આ ફ્લેટ છલ કપટ ગેમ બધી રીતે ખોટા કામ કરીને દીધેલો છે, કોઈ સીધા કામ કર્યા જ નથી. જેની પાસે લીધું એની બધી રીતે નુકસાન જ કર્યું છે. અને જેનું નુકસાન થયું ને એ વ્યક્તિએ ડિસિઝનની બધું જ આપ્યું હોય કે ભાઈ તું તો સુખી નહીં જ થાય આ રીતે જે કર્યું છે એમાં. હવે આ જમીનમાં જે લોકો આવશે ને એ બી કોઈ સુખી નહીં થાય. આ જમીનમાં જે કોઈ આવશે ને એ બી સુખી નહીં થાય. હવે આમાં પૂછવાનું એ છે કે મેં સમજો ફ્લેટ લીધો ને મેં પૈસા પૂરા આપી દીધા છે, મેં તો કઈ છલ કપટ નથી કર્યું. કરનાર વ્યક્તિ જેની પાસે ખરીદ્યું એને કર્યું છે, બરાબર? તો એની જ્યારે હું જમીનમાં જાઉં ને મને આમ સુખ શાંતિ ના લાગે, વાઇબ્રેશન નેગેટિવ આવતા હોય, તો એની અસર કોઈ હોય ખરી? એવું કઈ આ કળિયુગની અંદર એવા કઈ શ્રાપ આપવા વાળા કઈ સમર્થ છે નહીં. ખ્યાલ આવે? એટલે ગભરાવાનું નહીં. આપણે જાણીએ કે બસતા કૂતરા કઈડે નહીં. એ વ્યક્તિ સાથે તો બહુ ખોટું છે. એને તો છક એની સાથે જે કુદરતી રસ્તા છે પૂર્વનો હિસાબ હતો કે કશું એવું થાય નહીં, શ્રાપ બાપ કશું લાગે નહીં. ઓકે, એવું કરવાની વિચારવાની જરૂર નથી. આ બધું સોશિયલ જ્ઞાન છે, બધું સાયકોલોજીમાં. એવું કશું શ્રાપ બાપ કોઈને કશું લાગતા નથી. પહેલા જમાનામાં સમર્થ પુરુષો હતા, શક્તિશાળી પુરુષો હતા સાધનાથી, અને પોતાની સાધનાને પછી જ્યારે એબોવ નોર્મલ સંજોગ બહાર આવતા હતા ત્યારે સાધનાને સેલ કરતા હતા અને સાધનાને હોડમાં મૂકતા હતા. એની સામે ક્રેડિટ બેલેન્સ હતું એ લોકો પાસે. ખ્યાલ આવે? એટલે એને કન્ઝ્યુમ કરતા હતા. ખ્યાલ આવે કે મારા શ્રાપને કારણે આનું ખલાસ થઈ જાય. પણ એ લોકો પાસે કેપેસિટી હતી, બેલેન્સ હતું એને યુટિલાઇઝ કરવા માટે. અત્યારે તો બેલેન્સ જ ક્યાં છે બધા પાસે? હવે જે બોલે ખરા કઈ થાય નહીં. ખ્યાલ આવે? હવે ઘરમાં ઝઘડા થાય ને તો વારે ઘડી કે ભાઈ જતી રહું. એક વાર બેગ આપો ને તો પાછી આવી જાય. એટલે કે ખરા, પણ એમને ખબર છે કે આ હાવ રાખીશું તો એ રાગે ચાલશે. આવું બધું નાટક છે. આ બધું સાચું કશું જ નથી. આજે આખો ટ્રાન્ઝેક્શન થાય છે, આખો કુદરતી રસ્તામાં થાય છે કે ઓલી વ્યક્તિ પાસે લીધું
એને છલ કપટ સાથે કર્યો એ કુદરતી રચના. મેં કર્યું એ કુદરતી રચના. દુઃખી બી થઈ રહી કુદરતી રચનાનો જ ભાગ થઈ ગયો. આપણા હિસાબ વગર આપણને ભોગવટો ના. બસ કોઈ એમ માને કે હું મારી મરજીથી કોઈને દુઃખ આપી શકું છું કે સુખ આપી શકું છું, બે ભ્રાંતિ છે. હિસાબ વગર કશું ના થાય. ખ્યાલ આવ્યો? અને આજે વાસ્તુશાસ્ત્ર બધાની વાત કરતા હોય ને કે બી એક બિલીફને કારણે જ છે ને, બિલીફ છે કે વાસ્તુ કરાવશું તો ઘરમાં શાંતિ થઈ જશે, જે નથી. હવે એ બિલીફ પૂરો બોની લઈને આવ્યો હોય અને આ જણને એક્ઝિક્યુટ કરે છે અને પછી થઈ જાય તો એ બી આખું કુદરતી રસ્તા થઈ નાખી. પણ જે વાસ્તુશાસ્ત્ર જાણતો હોય એના ઘેર જ અશાંતિ હોય એનું શું? બોલતા નથી. આ જ્યોતિષ જો પણ એને એક ગ્રહ ના મળતા હોય કરવું હું આપણે? જ્યોતિષો તો અનુભવ છે કે મારા નાના જ્યોતિષ હતા. એટલે આ બધા પડવા જેવું નથી. આ તો બધું રિલેટિવ સત્ય છે ને દુનિયા એનાથી ચાલે છે, બરાબર છે. આપણા માટે તો આ બધું કુદરતી રચના છે, ઊંડા ઉતરવું નહીં એમાં. કશું કોઈનાથી કશું થાય નહીં, કોઈનાથી કશું ના થાય. મનુષ્ય તો ક્યાં દેવી દેવતાઓથી ના થાય, પછી મનુષ્યની ક્યાં વાત થઈ સાહેબ? પણ આ તો માણસનો સ્વભાવ કેવો છે, ભય સંજ્ઞાથી કહેવાઈ ગયો છે ને. એટલે કોઈ કહે તો ભય લાગે, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, કઈ થવાનું નથી. ખ્યાલ આવે? માણસ બચારો જીવ તો મરી જાય છે. કેવો ખ્યાલ આવે કે નહીં? બોલો પણ પૂછું છે. ઉપયોગ આપણે સાયન્સ સમજ્યા પછી ઉપયોગ અને ભાવમાં શું ડિફરન્સ? ઉપયોગ એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન જે દ્રષ્ટિ રૂપે પ્રાપ્ત થયું એ સંજોગોમાં વાપરવું, એને ઉપયોગ કહેવાય. અને ભાવ એટલે તમે નવા બીજ પાડો છો. સમજાય છે? નવા બીજ પાડો છો જે તમારી રિક્વાયરમેન્ટ. અત્યારે આપણે પુરુષાર્થમાં છીએ તો મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગનો આપણે ભાવ કરવાનો કે આપણી જે સમજથી આપણે કરો, નહીતર આ વિજ્ઞાનની જાગૃતિથી તમારા એ જ ભાવ પડશે. અચ્છા, વિજ્ઞાનની જાગૃતિનો ઉપયોગ કરીએ આપણે તો એ જ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મળશે. કોઈ પણ અવસ્થાને કુદરતી રચના જોઈ એટલે કોઈ પણ અવસ્થાને કુદરતી રચના જોવી એ પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. કોઈ પણ પ્રકૃતિને નિર્દોષ જોવી, અકર્તા જોવી, એનું ફળ પણ મોક્ષ માર્ગ માટે લાયક સહાયક. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના માલિકી ભાવથી મુક્ત રહેવું એ પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. પ્રકૃતિમાં પરમાત્મા જોવા એ પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. હું ભોગવું છું, તું ભોગવે છે, મેં ભોગવ્યું, તે ભોગવ્યું, આ ભોગતા ભાવથી મુક્ત રહેવું એ પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. સમજાય છે? એટલે વિજ્ઞાન બિલકુલ ક્લિયર છે કે જેનાથી સંસારને લાયક અને સહાયક કર્મ બંધાતા એનાથી વિરુદ્ધ દ્રષ્ટિ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. સીધો સાદો પ્રિન્સિપલ છે. અને આપણે સમજનો ઉપયોગ કર્યો કુદરતી રચના જોવાનો, એ ઉપયોગ મૂક્યો, એનું ફળ પણ એ છે. એનું ફળ પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. પુરુષાર્થનું ફળ તો આવશે. છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય, સ્વભાવ હોય, એટલે પછી ફળ આવે. એટલે અહંકાર છે ત્યાં સુધી પુરુષાર્થ આપણો કરવાનો છે. 100%. અજ્ઞાન હોય ત્યાં સુધી અહંકાર હોય જ. ખ્યાલ આવ્યો? અને અજ્ઞાન ના હોય તો પછી અહંકારની હોય અસ્તિત્વ ના. એટલે આપણે જે પુરુષાર્થ કરીએ, સમજનો ઉપયોગ કરીએ, એ પણ અહંકારને આધારે જ કરીએ ને. અહંકારને આધારે પણ સમ્યક અહંકાર કહેવાય. હા, સમ્યક અહંકાર. અહંકાર વગર પુરુષાર્થ કેવી રીતે થાય? એટલે આ સમજનો ઉપયોગ મૂકે એવી શબ્દ કે ઉપયોગ મૂકે આપણે કરે કોણ? હા, એ અહંકાર જ કરે. તો પછી આત્મા થોડો ઉપયોગ કરે? ના, એ પ્રતિષ્ઠિત તો પ્રકૃતિ એ ના કરે. તમે વાતને સમજો. પુરુષાર્થનો સ્વભાવ કેવળ અહંકારનો છે. એ અહંકારની જેવી દ્રષ્ટિ એવો પુરુષાર્થ. એટલે ઉપયોગનો અર્થ કરવા પણ થયું ને. ઉપયોગનો અર્થ વાપરવા પણ થયું. વાપરવા પણ થયું. અચ્છા. અને ક્રિયાના આધારે પુરુષાર્થ માનો તો કરવા પણ. ક્રિયાના આધારે માનો તો બરાબર, પણ આપણે સાયન્ટિફિક દ્રષ્ટિ એનો ઉપયોગ કહેવાય. યુઝ. તમને જે જ્ઞાન દર્શન મળ્યું છે એનું શું કરો છો? યુઝ કરીએ. એમાં બોલવાની કે ક્રિયાની જરૂર નથી, ખાલી દ્રષ્ટિથી. પેલામાં તો ક્રિયા છે, માટે એમાં કરવું શબ્દ આવે, એમાં કરવું ના આવે.
સમજાયું? હા સમજાયું, બરાબર. સ્વામીજી, બોલો. આમાં જે આપણે સેપરેશનમાં રહીએ તો કોઈ પણ સંજોગોમાં સેપરેશન નો એ પણ પુરુષાર્થ જ છે ને. છૂટા રહેવું એ પુરુષાર્થ છે આપણો અત્યારે. એનાથી કર્મ બંધાય, પણ કેવું બંધાય? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. બરાબર. હંમેશા પહેલો પ્રિન્સિપલ સમજો, પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. ના, સેપરેશનમાં રહીએ તો આપણે તો પુરુષાર્થ કર્મ કહેવાય. કર્મ ટોટલી ડિસ્ચાર્જમાં ના જતું રહે. નવું નહીં. સંસારને લાયક અને સહાયક કર્મ જે લઈને આયા હોય એ ડિસ્ચાર્જ થઈ જાય, પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધાય. અત્યારે જે સંજોગ ડિસ્ચાર્જમાં નીકળી રહ્યો છે એમાં આપણે સેપરેશનમાં રહીશું તોય. તો પછી ચાર્જ થશે નવું. ચાર્જ સંસારને લાયક અને હા, મોક્ષ સહાયક માર્ગ ના માટે. થાય. મોક્ષ માર્ગ માટે ના પેલા પ્રિન્સિપલ સમજો કે પુરુષાર્થ શબ્દ મતલબ રિઝલ્ટ. છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય, સ્વભાવ હોય, માટે રિઝલ્ટ નહીં આવે. હવે સમજી ગયા? હા. તમે પુરુષાર્થ શબ્દ વાપરશો તો રિઝલ્ટ શબ્દ જોડાયેલું છે એની સાથે. નહીં તો પુરુષાર્થનો મિનિંગ શું? રિઝલ્ટ જ ના આવવાનું હોય તો પુરુષાર્થનો મતલબ શું? બરાબર. આત્માને પુરુષાર્થ જરૂર નથી કારણ કે સ્વભાવમાં છે. પ્રકૃતિને પુરુષાર્થ જરૂર નથી કારણ કે સ્વભાવમાં છે. પણ લાઈવ ઈગો સ્વભાવમાં નથી. માટે ત્યાં પુરુષાર્થ શબ્દ આવે. ખ્યાલ આવ્યો? અને લાઈવ ઈગો પુરુષાર્થ ત્યાં સુધી કરી શકે જ્યાં સુધી અજ્ઞાન છે. બરાબર. અજ્ઞાન ખલાસ થઈ જાય તો એનું અસ્તિત્વ, તો પછી પ્રકૃતિ એના સ્વભાવમાં, આત્મા એના સ્વભાવમાં, તો પછી પુરુષાર્થ શબ્દ ખલાસ થઈ ગયો. એટલે છેલ્લા અવતારમાં પુરુષાર્થ કારણ કે અજ્ઞાન પણ નથી, મને પ્રતિષ્ઠિત આત્મા પણ એટલે પ્રિન્સિપલ સાયન્સ અને સાયન્સ રીતે સમજો. પુરુષાર્થ શબ્દ બોલશો ત્યાં સુધી રિઝલ્ટ છે, સમ્યક કે મિથ્યા. અને સ્વભાવ શબ્દ બોલો તો રિઝલ્ટ નથી. છેલ્લા અવતારમાં પ્રકૃતિ એના સ્વભાવમાં, આત્મા એટલે છેલ્લા અવતારમાં જ ટોટલી સેપરેશન આવશે, વચ્ચે આવે જ નહીં. પૂરું છેલ્લા અવતારમાં જ છૂટાપણું રહેશે, રાખવું પડશે. અત્યારે જે આપણે દ્રષ્ટિ રૂપે રાખીએ છીએ સેપરેશન એ એ સ્વભાવ પણ પુરુષાર્થમાં જ જશે. એ પુરુષાર્થ. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જે ચોગરદમની જ્ઞાનની વાત કરો છો કે કોઈ બી સિદ્ધાંત તમારે એ કરવો હોય તેને ચોગરદમથી કરો તો જ્ઞાન એનું દર્શનમાં ખુલે. બરાબર. હવે આપણો મેઇન તો પેલો પ્રશ્ન, મેઇન સિદ્ધાંત તો જ્ઞાન દર્શનનો જ છે ને એના આધારે આપણે અત્યારે લડીએ છીએ. બરાબર. તો આપણે બીજા બધા ઘણા સિદ્ધાંતો છે, તો એ બધા સિદ્ધાંતોને એટલે મેઇન પ્રિન્સિપલ આ નહીં કરવાનું છે કે બીજા બધા સબ છે એના એ સિદ્ધાંતોને બી એ કેવી રીતે, એટલે કઈ રીતે બધું આમ કે ધારો કે આખું કેવળ દર્શન તારે થાય કે ઓલ ઓવર સિદ્ધાંતો તમારા દ્રષ્ટિમાં મતલબ કે સિદ્ધાંતો તમારા ક્લિયર થાય, ખુલ્લા થઈ જાય બધા જ ઓલ ઓવર, તો તમારું દર્શન આખું પતી ગયું. બરાબર. હંમેશા સિદ્ધાંત બન્યા કઈ રીતે મેં પહેલા કહી દીધું, એબોવ અને બિલો નોર્મલ ની માન્યતા એનાથી સિદ્ધાંત બન્યા છે અને એનું રિએક્શન આપણને મળે છે. અને નોર્માલિટીથી કશું લાગુ પડતું નથી. પણ સિદ્ધાંત બધામાં મારે કંઈ જોઈએ છે, કંઈ ત્યાગ કરવો છે તો એબોવ બિલો છે. હું સુખી છું, દુઃખી છું એવું માનું છું, એવા વીજ પાડું છું તો એબોવ બિલો નોર્મલ છે. નોર્મલ નથી હું. જ્યાં જ્યાં નોર્માલિટી છે ત્યાં નોર્માલિટી નથી, ત્યાં સિદ્ધાંત તૂટે જ છે. શુભ હોય કે અશુભ હોય. હવે સમજી ગયા? એટલે ઓલ ઓવર સિદ્ધાંતની વાત કરી તમે બધા જ. હા, બધા સિદ્ધાંતોની જન્મદાતા આવી રીતે થઈ. રાગદ્વેષ મતલબ કે તમારું પ્લસ કોઈ માઇનસ કુદરતી આમ 1 2 3 એવા સિદ્ધાંત બહાર નથી. કુદરત તો સ્વાભાવિક સહજ છે, એ જનરલી વાત કરો. પણ આપણે અસહજ રહીએ છીએ એટલે કાનૂન લાગુ પડે છે. બરાબર. હવે સમજી ગયા? સમજી. નોર્માલિટીને કોઈ કાનૂન લાગુ પડતો નથી. એટલા માટે સમજાય છે? કાનૂનનો મતલબ એબોવ બિલો તમારી દ્રષ્ટિ છે, તમારો ભાવ છે, એનું કુદરત રિઝલ્ટ આપે છે ક્રેડિટ અને ડેબિટ રૂપે. રાગ દ્વેષનું જ મતલબ કે પ્લસ માઇનસ નો જ છે. એ જ છે. હવે તમે તો સહી ચોગરદમનો મતલબ શું થાય સમજાવો. આપણને ઘણી વખત છે ને એંગલો જ ખબર નથી પડતી કે આને કર્મ કહેવાય. તમે કોઈ પણ એંગલથી પ્રકૃતિમાં પેસી જાઓ છો એનાથી જ તમારું નોર્માલિટી ગઈ. કેમ? તમે નથી, તમારું નથી, તમારો કંટ્રોલ નથી તો કેમ એન્ટર થયા? લાઈવ ઈગોની વાત કરું છું. જોયા તો કુદરતી રીતના, પણ ગયા મીન્સ તમે એની કંઈક વેલ્યુ કરી પ્લસ અથવા માઇનસ થી. આ માણસ ખરાબ છે તોય તમે વેલ્યુ કરી, આ માણસ બહુ સારો છે અંદરની વાત કરું છું તોય વેલ્યુ કરી.
એ નોર્માલિટી નથી. એનાથી કાનૂન બન્યો છે ફળ આપવા માટે. અહંકારની ઉત્પત્તિ જ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. શું કીધું? પોતાનું અસ્તિત્વ બીજી જગ્યાએ સ્થાપિત કર્યું એને બીજા પર લેવા. એનાથી તો કર્મ બંધાય છે. સ્વામીજી, તો તમે તો આટલા બધા આપતા પુત્રોમાં બી દાદાની જે વ્યવસ્થિત શક્તિને એનાલિસિસ કરીને જે કુદરત આનું જે 3 આપ્યું છે હમણાં, બરાબર છે. આજે જે તમે આખી નવી, એટલે માનું કે અમારા માટે તો અનુભવી જ્ઞાની નેક્સ્ટ દાદા ને એવી આટલી બધી તમે કરી, બરાબર. હવે અમારે ભાઈ તમારી જેવું દર્શન અમારું ખોટું છે સાહેબ. તો ખુલશે ને નહીં, એટલે અમારે કઈ વધારે કઈ વસ્તુનો એમ જાગૃતિ સિવાય કોઈ ચમત્કારથી ના થાય. જાગૃતિ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં એટલી વધવી જોઈએ કે સતત આપણને એની જાગૃતિમાં રહે એનો ઉપયોગ થાય. વિજ્ઞાનની વેલ્યુ, કારણ કે ઉપયોગ એનો કરવાનો છે. સમજાય છે? અમે તો તમને સમાધાન આપીશું અને મોરલ સપોર્ટ આપીશું, પણ ઉપયોગ તમારે કરવાનો. સવાલ જ નહીં ને, પુરુષાર્થ તો અમારે લડાઈ તો અમારે જ લડવાની છે, સવાલ જ નથી. તમારા સામર્થ્યને ખુલ્લું કરવા માટે હું નિમિત્ત છું. સામર્થ્ય છે જ, એને શું કરવા માટે? એ તો કહું હું કોઈ સામર્થ્ય આપતો નથી, છે જ, એને શું કરું છું? ખુલ્લું કરવા માટેનું તમને આ બળ પૂરું પાડું છું, માર્ગદર્શન આપું છું. કારણ કે એ જે સામર્થ્ય છે એને ખુલ્લું કરવા માટે તમારા રિલેટિવ વ્યૂ પોઈન્ટ અવરોધક છે. શું કીધું? અવરોધક છે, અનાદિકાળના છે. મારાથી આમ થાય, આમ ના થાય, હવે શું થશે, આમ થશે, શું થશે? ભાઈ, આ પ્રકૃતિના એંગલથી વાત કરો છો કે આત્માના એંગલથી? પ્રકૃતિ. તો પ્રકૃતિમાં શું કામ બેસી જાવ? પ્રકૃતિનું જે થવું એ થાય. એ આપણે સબ્જેક્ટ કેમ બનાવો છો? જ્યારે તમે મન, વચન, કાય તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો પછી એને ઇસ્યુ કેમ બનાવો છો? ઇન યોર જ્ઞાન એન્ડ તમારો સબ્જેક્ટ તો કુદરતી રચના જુઓ, ભલે એને ગમે એટલા પઝલ હોય. ઉદય કર્મમાં આપણે ઊંડા ઉતરવાની. એ તો ખરું કે તમે આ જે જ્ઞાનને જે હલવીને માખણ રૂપી જે કુદરતી રચનાના હિસાબને આપ્યું છે એ બહુ અદ્ભુત છે. અને આ કુદરતી રચના શબ્દ ફેક્ટ છે, ફેક્ટ છે. અને મારો વ્યૂ પોઈન્ટ નથી. અને બુદ્ધિને પણ એને એક્સેપ્ટ થવું કરવું જ પડે છે. તો તરત જ પેલું આખું પહેલી કરી આપ્યું ને. કુદરતી રચના કેમ કીધું કે આ દુનિયા 6 તત્વોની બની છે, કુદરતી કાનૂન ચાલે છે, એનાથી બનેલી અવસ્થા એ કુદરતી રચના. તો બીજો શું ઓપ્શન છે? છે કોઈ ઓપ્શન? જ્યારે સાયન્સ જ છે તો એમાં ઓપ્શન શું હોય? રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં ઓપ્શન હોય, યુનિવર્સલ ટ્રુથમાં ઓપ્શન ના હોય, ફેક્ટ હોય. સમજાય છે ને? બરાબર. અને આજે નહીં તો કાલે તમારે સમજવું પડશે. જેને પણ હશે સમજવું પડશે. જેને આ સંસારથી મુક્ત થવું છે એને યુનિવર્સલ ટ્રુથ સમજવું પડશે. સવાલ જ નથી. એમાં કોઈના વ્યૂ પોઈન્ટ નો પ્રશ્ન આવતો નથી. સમજાય છે ને? એટલે આ વિજ્ઞાન તો લાખો કરોડો લોકોનું ભવિષ્યમાં કામ કાઢશે. ભલે અત્યારે લોકોના અંતરાયો છે ઘણા બધા કારણોસર, ઉદય કર્મને આધીન, પણ આ વિજ્ઞાન પોતે એટલું પાવરફુલ છે, કામ કર્યા કરશે. કારણ કે લોકો જયારે મૂંઝાશે ત્યારે આ વિજ્ઞાન જ એવું જે સોલ્યુશન આપશે. સવાલ જ નહીં. બધા પ્રશ્નોનું સમાધાન જ છે. કોઈ ઓપ્શન નથી, ઓપ્શન જ નથી કોઈ પાસે. અમે હોય છે ને કન્ટિન્યુઅસ અંદર અમારા એમાં ચાલ્યા જ કરતો હોય, ગમે તે કરતા હોય, પણ આ વસ્તુ એટલી બધી જકડ પકડી રાખેલી છે કે એ સિવાય વિચારાતું જ નથી કશું. આ બાજુ જતું જ નથી બીજા. એવું થઈ ગયું છે. રામકૃષ્ણ મહાવીર પણ આગલા અવતાર અમારા જયારે છદ્મસ્ત અવસ્થામાં હતા ત્યારે આ જ વિજ્ઞાને એમને રિલેટિવ સત્યના વ્યૂ પોઈન્ટ થી બહાર કાઢેલા. આ જ વિજ્ઞાન, કારણ કે આ તો સનાતન છે ને, કોઈ કાળે બદલાતું નથી. એન્ડ પોઈન્ટ છે. એટલે મારો કહેવાનો મતલબ, ભારત વર્ષમાં પહેલી વખત એવું વિજ્ઞાન બહાર પડ્યું કે જેનો માલિક વ્યક્તિ નથી, કુદરત છે. અત્યાર સુધી ધર્મના લોકો માલિક થયા હતા કે આમનું જ્ઞાન, આમનું જ્ઞાન, આમનું જ્ઞાન. યસ કે નો? એટલે વ્યૂ પોઈન્ટ થઈ ગયું. આ આધ્યાત્મ વિજ્ઞાનમાં પહેલેથી કહેવામાં આવે છે કે આ વિજ્ઞાન કોનું છે? વ્યક્તિનું. હું તો વ્યક્ત કરું છું અનુભવથી, પણ હું માલિકી અને બનાવનારો પણ. જ્યારે સૌથી પહેલા મેં તમારું આ સાંભળ્યું ને સ્વામીજી, એમાં મેં 3 પોઈન્ટ મને એટલા અસર કરી ગયા હતા. પહેલા તમે કીધું કે આ આખા ધર્મ ફોર્મેટ છે, એટલે તમે એટલો બધો મોટો આખો પડદો તોડી નાખ્યો, એકદમ આખું લેવલ તોડી નાખ્યું. બીજી વાર કીધું વ્યક્તિ વિશેષ. વ્યક્તિ વિશેષની વાત હોય આખી, એ તમે કરતી એટલે કેટલી મોટી વસ્તુ કહી નાખી.
કે તમે જો તમારું એ વ્યક્તિમાં પડશો તો તોય તમારું એ નહીં થઈ શકે. વિજ્ઞાન નહીં અને સમજાય. બીજી વસ્તુ તમે કે રિલેટિવ સત્ય જ અજ્ઞાન છે. એટલે છેલ્લી કક્ષાની વાત કરી, એવી વાત કરી કે સામે લડવાની જ વાત કરી દીધી. કોઈ બી વ્યક્તિ એક્સેપ્ટ ના કરે આ વસ્તુ, સંસારની તો કોઈ જ ના કરે. કારણ કે એટલી મોટી વાત કરી છે. હવે અમારે આ છેલ્લા પોઈન્ટમાં અમે અટકી ગયેલા થોડાક. પેલી વસ્તુ તો બધી આમ ઓલરેડી આમ એ થઈ ગયેલી છે, કટઆઉટ થઈ ગઈ છે. પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ સાથે સંકળાયેલી વસ્તુઓ એ પ્રકૃતિને લાગે કે આત્માને લાગે? એ તો પ્રકૃતિને લાગે, પણ એ તો છે જ ને. હજુ એનું સાથેનું પેલું શું છે કે આવડો અભ્યાસ જે પડેલો છે, હિસાબ છે, પ્રકૃતિ સાથે જોડાયેલો છે, એનો પ્રશ્ન નથી કહેતો. અને જીવે ત્યાં સુધી રહેવાનું છે તે હકીકત છે. પણ પ્રકૃતિની બિલીફને આપણી બિલીફ માનવાની શું કામ જરૂર એમ કહું છું. પ્રકૃતિની બિલીફ છે, ઉકલી રહી છે, છેલ્લા શ્વાસ સુધી રહેવાની છે, એ હું એક્સેપ્ટ કરું છું. પણ પ્રકૃતિની ને, પ્રકૃતિ તો છે જ ને. પણ હું પ્રકૃતિથી મુક્ત એવો તો મારે એ બિલીફ સાથે કોઈ લેવા દેવા નથી એમ કહેવા માંગુ છું. પ્રકૃતિને કેમ છે એ પૂછતો એ તો લઈને આવ્યા છે તું કોણ બરાબર છે, તો સવાલ જ નથી. એટલે તમારા દ્વારા વિજ્ઞાન જે પ્રેઝન્ટ થયું છે અને એનું નિરંતર મનોમન થાય, એટલો બધો અહોભાવ થયા કરે છે કે જેની કોઈ વાત નહીં. આજે કેવી અદ્ભુત વસ્તુ દુનિયાના સાધુ સંતો સંન્યાસીઓ એટલું તો સ્વીકારતા થઈ ગયા છે જે ઓપન માઇન્ડ ના છે તે, કે જે વ્યક્તિએ દુનિયાના તમામ ધર્મોને ફોર્મેટ કહ્યું એનું વિઝન કેવું બિયોન્ડ ગયો હોય એ જ કહી શકે. સંપ્રદાયમાં હોય એ આટલું તો ખ્યાલ આવે કે નહીં? જે ધર્મ સંપ્રદાયથી ઉપર ગયો હોય એ તમામ ધર્મને શું કહી શકે? કહી શકે. સવાલ જ નથી. કઈ રીતે કહી શકે? મજબૂતાઈથી જે કહો છે, જે આત્મવિશ્વાસથી એ વસ્તુ જ બતાવે છે કે આ કેટલું બધું રિયલાઇઝેશન હશે. અને પાછું દુનિયામાં કોઈએ કહ્યું નથી અને કોન્ફિડન્સ સાથે કહે છે. પરંપરાગત વાત તો બધાએ કરી શકે, કોઈએ કીધેલી છે, નથી કીધી એ કોન્ફિડન્સ થી કેવું ત્યારે ખબર પડે કે આ અનુભવનું વાક્ય છે, આ કોઈની કોપી બરાબર છે. અનુભવ જ પણ તમને મજબૂત બનાવે. કોન્ફિડન્સ થી બોલવું એ અલગ વસ્તુ છે. અનુભવ વગર કોન્ફિડન્સ આવે જ નહીં. લાવવો હોય તો ના આવે, આવી શકે. બરાબર છે. ક્યાં લાવ્યો? તમે અનુભવ હોય તો તમે આતા તો જ બોલી શકીએ. બરાબર છે. કારણ કે દુનિયા તો તમને પૂછશે તો જવાબ આપવો પડશે. પછી ગોળ ગોળ ના ચાલે. ના ચાલે. ખ્યાલ આવ્યો? આપણે પહેલી જ વખત કીધું આપણે કે પ્રતિષ્ઠિત આત્મા હતું, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રહેવાનું. છેલ્લા અવતારમાં પણ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા હોય, ચાર સમજાય છે? અને પુરુષાર્થ હોય ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા હોય. પ્રકૃતિ અને પરમાત્માને પુરુષાર્થ ના હોય. આ બધા પ્રિન્સિપલ કીધા છે મારા વ્યૂ પોઈન્ટ ને. સાયન્ટિફિકલી બધું ટેલી થાય છે. શું થાય છે? ટેલી થાય છે. અને એ પણ કીધું કે પુરુષાર્થ માત્ર દ્રષ્ટિમાં જ હોય. મન વચન કાયા પુરુષાર્થ કરી શકે? એ તો તમે ડિવિઝન પાડી દીધું ને. મન વચન કાયા આખું પ્લેટફોર્મ ઉડાડીને તમે આધ્યાત્મિક સ્ટેજ પર લઈ ગયા છો. ના, પણ આખું જગત તો એને જ માને છે ને. એ તો છે ને, એ તો સામે છે ને. એની સામે આ વાત 99% આ બાજુ છે ને. એની સામે આ વાત કરવાની ને. સામા પ્રવાહે લડવાનું જ છે ને. તો પછી હા, એ તો સવાલ જ નથી. ખૂબ ખૂબ આભાર પ્રભુ.